નમસ્તે ગુજરાત। સૌને નમસ્કાર। રાષ્ટ્રીય શિક્ષક પર્વ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત તેના રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં 27 ચેપ્ટર પૈકી ગઈકાલે આપણે અર્લી ચાઇલ્ડ કેર એન્ડ એજ્યુકેશન ધ ફાઉન્ડેશન ઓફ લર્નિંગ વિશે બહુ સારી રીતે સમજ મેળવી છે। જ્યારે આજે આપણે સૌ મળ્યા છીએ ત્યારે એનું બીજું ચેપ્ટર છે ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમેરિસી વિશે આખો દિવસ આપણે આજે લગભગ 10 વાગ્યા સુધી વાત કરવાના છીએ। આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રી ડૉક્ટર દર્શનાબેન જોશી ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત કરીએ છીએ। સાથે આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ડૉક્ટર હરેશભાઈ ચૌધરી ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત કરીએ છીએ। વિશેષ કરીને આજના બે વક્તા ડૉક્ટર રાજેશભાઈ મુલવાણી, પ્રાચાર્ય શ્રી ડાયટ કઠલાલ એ પણ ઉપસ્થિત છે, એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ। સાથે દિનેશભાઈ દેસાઈ પણ ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત કરીએ છીએ અને આપ સૌ મિત્રોનું પણ સ્વાગત છે। કાર્યક્રમની શરૂઆત કરવા માટે ડૉક્ટર હરેશભાઈ ચૌધરીને હું વિનંતી કરીશ। હરેશભાઈ। સૌને નમસ્કાર મિત્રો। નવી શિક્ષણ નીતિ જે છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એના અંગે ખૂબ બધી ચર્ચાઓ છે। અગાઉની જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હતી 1986ની એ અંગે આટલી બધી જાગૃતિ નહોતી। આ વખતે માત્ર શિક્ષણ ક્ષેત્રે નહીં, સમાજના બધા વિભાગોમાં, બધા ક્ષેત્રોમાં આ નવી નીતિની ચર્ચા છે। શિક્ષક તરીકે આપણે એ નીતિમાં દર્શાવેલા જે મુદ્દાઓ છે, નીતિમાં જે જોગવાઈઓ છે એ આપણને આપણા વર્ગખંડમાં ક્યાં ક્યાં અસર કરશે એ જાણવું આપણે માટે ખૂબ અગત્યનું છે। અને એટલા માટે આ નીતિમાં આવરી લેવાયેલા બધા જ મુદ્દાઓને ક્રમશઃ એક પછી એક આપની સાથે શેર કરવાનો GCERTનો આખો ઉપક્રમ છે। એ મણકામાં આ બીજો મણકો છે। ગઈકાલે ફાઉન્ડેશન ઓફ લર્નિંગ જોયું, એટલે કે ખાસ કરીને પ્રીસ્કૂલ સંદર્ભે વાત કરી। આજે છે ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરિસી। આપણે જેને સામાન્ય રીતે વાંચન લેખન ગણન તરીકે ઓળખીએ છીએ, મૂળભૂત વાંચન લેખન ગણન અથવા તો પાયારૂપ વાંચન લેખન ગણન કૌશલ્યો, એની આ વાત છે। ધોરણ 1 થી 3માં એ સૌથી વધુ લાગુ પડે છે। આગળ મુલવાણી સાહેબ અને દિનેશભાઈ સાહેબ એ અંગે વાત કરવાના છે કે આગળ પણ એ કેવી રીતે જોડાયેલી રહેશે। આ અંગે આખા રાષ્ટ્રમાં એક જોરદાર જાગૃતિ છે ફાઉન્ડેશનલ લિટરસી અને ન્યુમરસી માટે, પાયાગત સાક્ષરતા અને ગણન માટે દેશવ્યાપી એક ઝુંબેશ તરીકે આવી રહી છે। નેશનલ મિશન છે એ જે તે વખતે આપણા નાણામંત્રીએ, કેન્દ્રીય નાણામંત્રીએ મિશનની જાહેરાત પણ કરી દીધી છે। એટલે એવું એક મિશન સ્વરૂપે આ આખા કાર્યક્રમને આપણે લેવાના છીએ। તો આ સંદર્ભે નીતિમાં કઈ કઈ બાબતોની જોગવાઈ છે, નીતિમાં શું શું સૂચવાયું છે, અત્યારે આ નીતિમાં સૂચવાયું હોય અને ગુજરાતમાં એનું પ્રાવધાન પણ હોય, એની જોગવાઈ પણ હોય, એવી કઈ બાબતો છે, એ જોગવાઈ અનુસાર ગુજરાતની સ્થિતિ શું છે, એ જોગવાઈ તો છે પણ એના અમલમાં આપણે કેટલું કરવાનું છે, કેટલું થઈ ગયું છે, એ અંગે માનનીય રાજેશભાઈ મુલવાણી સાહેબ આપણને વાત કરશે। માનનીય મુલવાણી સાહેબ। मधुबन खुशबू देता है, सागर सावन देता है, जीना उसका जीना है जो औरों को जीवन देता है। આવા પવિત્ર વ્યવસાય સાથે સંકળાયેલા સૌ સારસ્વત મિત્રોનું આજની આ ગોષ્ઠીમાં સ્વાગત છે। આજના અમારા કાર્યક્રમના કોઓર્ડિનેટર શ્રી દર્શનાબેન, કાર્યક્રમના અધ્યક્ષ શ્રી હરેશભાઈ અને મારા સાથી દિનેશભાઈ અને સંયોજક ભાર્ગવભાઈ અને આપ સૌ સારસ્વત મિત્રો, શિક્ષણ કે અધ્યયનની પૂર્વ શરત જો ગણવામાં આવે તો એ વાંચન લેખન ગણનનું કૌશલ્ય છે। ડૉક્ટર રવિન્દ્રભાઈ દવે તો એમ કહે છે કે વાંચન લેખન ગણન એ સમગ્ર શિક્ષણ પ્રક્રિયાની પાયો છે। જો શિક્ષણ પ્રક્રિયાને સુદૃઢ બનાવવી હોય તો વાંચન લેખન ગણનનું કૌશલ્ય કેળવવું પડે। માનનીય કસ્તુરી રંગન સાહેબના અધ્યક્ષતામાં
જે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી છે એમાં પણ આ વાત પર જોક મૂકવામાં આવ્યો છે કે પાયાની સાક્ષરતા અને સંખ્યાત્મકતા એ અધ્યયનની જરૂરિયાત છે અને પૂર્વ શરત છે. આ પ્રકરણની વિશેષતા એ છે કે આ પ્રકરણમાં જુદા જુદા સંશોધનોનો સંદર્ભ આપેલો છે અને પહેલા જ મુદ્દામાં સરસ મજાનું ભારતના મોટા વ્યાપ વિશ્વ પર એક સંશોધન થયું, એમાં જાણવા મળ્યું, એનું તારણ મૂક્યું છે પહેલા જ મુદ્દામાં કે વિદ્યાર્થીઓ વાંચન, લેખન અને ગણનમાં પાયાની 4 ક્રિયાઓમાં મુશ્કેલી અનુભવે છે. પાયાની 4 ક્રિયા એટલે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. આ 4 ક્રિયાઓમાં મુશ્કેલી અનુભવે છે એટલે શરૂઆતમાં જ એક ગોલ આપ્યો છે કે 2025 સુધીમાં તમામ વિદ્યાર્થીઓ વાંચન, લેખન, ગણનમાં સક્ષમ બનવા જોઈએ. એને બનાવવાના છે, આપણો ગોલ છે. અને આ ગોલને અચીવ કરવા માટે મિશન મોડમાં કામ કરવાનું છે. એટલે પોલિસીમાં લખ્યું છે કે આ અંગે તમામ રાજ્ય સરકારો નીતિ ઘડશે અને મિશન મોડમાં 2025 સુધી માત્ર પહેલાં બીજાના નહીં પણ પ્રિપેરેટરી સ્ટેજ જે 3 થી 5 ધોરણનું છે અને મિડલ સ્કૂલ જે 6 થી 8 ધોરણનું છે એમાં પણ જે બાળકો વાંચન, લેખન, ગણનમાં કચાશ ધરાવે છે એને મિશન મોડમાં આપણે 2025 સુધીમાં સક્ષમ બનાવવાના છે વાંચન, લેખન અને ગણનમાં. તો આ મિશન મોડમાં કામ કરવાનું હોય ત્યારે સૌથી મોટો આધાર શિક્ષક પર રહે છે. વિષય શીખવે તે શિક્ષક નહીં, પણ વિદ્યાર્થીઓને શીખતા કરે તે શિક્ષક. અને આવા તાલીમી શિક્ષકોની ઘટ પૂરવાની વાત, એ ઘટ જે શિક્ષકોની ઘટ છે એને સરભર કરવાની વાત આ પોલિસીમાં બીજા મુદ્દામાં કરવામાં આવી છે. 1:30નો રેશિયો તપાસવાનો છે અને એ પ્રમાણે જે ઘટ થતી હશે એ પૂરવા માટે રાજ્ય સરકાર એની નીતિ ઘડશે. બહુ મહત્ત્વનો મુદ્દો અહીંયા છે રચનાત્મક તબક્કામાં ધોરણ 1-2ના વિદ્યાર્થીઓનું શિક્ષણ. ત્યારે આ વિદ્યાર્થીઓ માટે કેટલાક ધ્યેયો નક્કી કરવામાં આવ્યા છે, જેમ કે વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા વૃત્તિને ઉત્તેજિત કરવી, જાગૃત કરવી, વિદ્યાર્થીઓમાં તાર્કિક ચિંતન, વિવેચનાત્મક ચિંતનની શક્તિ કેળવવી, વિદ્યાર્થીઓમાં અર્થગ્રહણ અને સર્જનાત્મકતા વિકસાવવી, વિદ્યાર્થી પોતાની જાતની ઓળખ કરે, સ્વની ઓળખ બહુ મહત્ત્વનો મુદ્દો છે. પોતાની જાતને આઈડેન્ટિફાઈ કરે કે હું શું છું અને હું શું કરી શકું એમ છું. એટલે સ્વની ઓળખ એ બહુ મહત્ત્વનો મુદ્દો છે. નૈતિક મૂલ્યોની વાત છે અને શોધખોળ દ્વારા શિક્ષણની વાત છે. વિદ્યાર્થીઓ શોધખોળ દ્વારા શીખે, આ માટે આપણે વર્ગખંડ પ્રક્રિયા બદલવી પડે, પાઠ્યપુસ્તકો બદલવા પડે. એટલે પછીના મુદ્દામાં પાઠ્યપુસ્તકોની વાત કરી છે કે પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓને પસંદ પડે તેવા, વિદ્યાર્થીઓને ગમે, પસંદ પડે, એમને લઈને વાંચવાનું મન થાય તેવા પાઠ્યપુસ્તકો હોવા જોઈએ. આનંદદાયી પ્રવૃત્તિ કેન્દ્રી પાઠ્યપુસ્તકો હોવા જોઈએ અને વિદ્યાર્થીઓને સરળતાથી ઉપલબ્ધ થાય તેવા હોવા જોઈએ. આ પોલિસીમાં સ્થાનિક ભાષા પર વિશેષ ભાર મુકાયો છે, પણ સાથે ભારતની તમામ માન્ય ભાષાઓમાં આ પુસ્તકોનું ભાષાંતર કરવા માટે ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગની વાત મૂકી છે. એટલે પાઠ્યપુસ્તક વિદ્યાર્થીઓને ઉપલબ્ધ હોય, એમને પસંદ પડે તેવું હોય, એ લઈને એ વાંચે એની વાત અહીંયા પાઠ્યપુસ્તક અંતર્ગત મૂકવામાં આવી છે. અને જે લક્ષ્યાંકો વિદ્યાર્થી માટે આપણે જોયા કે સમસ્યા ઉકેલ કરે, તાર્કિક ચિંતન કરે, વિવેચનાત્મક ચિંતન કરે, સર્જનાત્મકતા કેળવે, એ બાળક સર્જક પ્રતિભા પોતાની વિકસાવે, એની માટે વર્ગખંડ અધ્યયન અધ્યાપન પદ્ધતિઓની વાત કરવામાં આવી છે, પ્રવૃત્તિઓની વાત કરવામાં આવી છે. તો વર્ગખંડ અધ્યયન અધ્યાપન પદ્ધતિમાં વળી પાછા એક સંશોધનનો રેફરન્સ આપ્યો છે કે વૈશ્વિક લેવલે એક સંશોધન થયું અને એમાં જોવા મળ્યું
કે વિદ્યાર્થીઓ સહપાઠી દ્વારા વધારે સારી રીતે શીખે છે. પિયર ગ્રુપ લર્નિંગ જ્યારે કરવામાં આવે ત્યારે વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે શીખે છે, અસરકારક રીતે શીખે છે. આ અધ્યયનના પરિપ્રેક્ષ્યમાં, સંશોધનના પરિપ્રેક્ષ્યમાં પોલિસીમાં લખવામાં આવ્યું છે કે સહપાઠી અધ્યયનની તકો વર્ગખંડ અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં વધારવી. આપણે કરીએ જ છીએ, પણ આપણે સ્વૈચ્છિક રીતે કરીએ છીએ. હવે આ ફરજિયાત બનવા જઈ રહ્યું છે. પોલિસી એમ કહે છે કે જો સહપાઠી અધ્યયન અસરકારક હોય તો આપણે વિદ્યાર્થીઓને એકબીજા સાથે શીખી શકે એવા અધ્યયન અનુભવો પૂરા પાડવા જોઈએ, એવા અધ્યયન અનુભવોનું આયોજન કરવું જોઈએ. વાંચન પ્રક્રિયા અર્થપૂર્ણ બને, કારણ કે ત્રીજા ધોરણ સુધીમાં બાળકોની સાક્ષરતા અને સંખ્યાત્મકતા એટલે કે ગણન એને સુદૃઢ બનાવવાનું છે. એ લક્ષ્યને પ્રાપ્ત કરવાનું છે ત્રીજા ધોરણ સુધીમાં. અને ત્રીજા ધોરણમાં તો ગોલ એવો આપ્યો છે કે વિદ્યાર્થી પ્રતિ મિનિટ 35 શબ્દો અર્થપૂર્ણ રીતે વાંચી શકે. અર્થપૂર્ણ રીતે વાંચી શકે એટલે જે વાંચે છે તે સમજી અને તેનો પ્રત્યુત્તર આપી શકે, એ રીતે એને શીખતો કરવાનો છે. એટલે આ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે વર્ગખંડ અધ્યયન અધ્યાપન પ્રક્રિયાઓનો નિર્દેશ કરેલ છે. એમાં રમતો છે, ચિત્રો છે, કલા છે, આ બધી જ બાબતોને આમાં ઉમેરેલી છે કે બાળકને સીધા મૂળાક્ષરો ન શીખવતા જો આપણે સનો મૂળાક્ષર શીખવવો હોય તો સરસ મજાનું ગીત આપીએ કે સસલી બેને સેવ બનાવી, સસલો જમવા બેઠો, જમતા જમતા યાદ આવ્યું કે આજે સોમવાર છે. તો અહીંયા બધે જ સસલાનો સ આવે છે. એનાથી બાળકમાં એ મૂળાક્ષરનું જ્ઞાન આવે અને સાથે જુદા જુદા શબ્દો આવે. પદ્ધતિમાં સંશોધનનું તારણ એમ કહે છે કે કોઈ પણ પદ્ધતિ જે વ્યવહારિક હોય, જેનાથી અધ્યયન નિષ્પત્તિ ગુણવત્તાસભર રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ એવી વ્યવહારુ પદ્ધતિઓને પ્રયોજવાની વાત કરે છે. એટલે પદ્ધતિ જ્યારે પ્રયોજવાની આવે ત્યારે આપણે જુદા જુદા પ્રયોગો કરવા પડે અને શિક્ષક પ્રયોગ વગરનો વધારે સારો લાગે. એટલે પ્રયોગશીલ શિક્ષક આપણે બનવાનું છે. આગળના મુદ્દામાં પાઠ્યપુસ્તકો અને વર્ગખંડ અધ્યાપન પદ્ધતિ સાથે શાળા પુસ્તકાલયની વાત કરવામાં આવી છે. શાળા પુસ્તકાલયો દરેક શાળામાં હોવા જોઈએ અને એનો સમય શાળા સમય પૂરતો જ ન હોત રહેતા, શાળા સમય બાદ પણ આ પુસ્તકો વિદ્યાર્થીઓને અને સમાજના વ્યક્તિઓને પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા શાળા કક્ષાએ ગોઠવવાની છે. આ પોલિસી 21મી સદીમાં આવી છે, એટલે 2020માં આવી છે. એટલે આમાં ડિજિટલ ટેકનોલોજીનો બહુ જ મોટો ફાળો છે. ડિજિટલ પુસ્તકો કે ઈ લાઇબ્રેરી બનાવવાની વાત કરી છે. પુસ્તકો સાથે ડિજિટલ મટીરિયલ બનાવવાની વાત કરી છે. વિદ્યાર્થીઓને શિક્ષકો વચ્ચે ભાષાના અંતરને દૂર કરવા માટે મલ્ટી લેંગ્વેજ સોફ્ટવેરની વાત કરવામાં આવી છે. તો આપણે ડિજિટલ ટેકનોલોજીમાં પણ અત્યારે કોરોનાના સમયમાં ઘણું કામ કરી રહ્યા છે. વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપણે સૌ કામ કરી રહ્યા છે, ત્યારે એ ટેકનોલોજી પર વિશેષ જોક મૂકવામાં આવ્યો છે અને કોરોનાએ જે આપણને શીખવ્યું એ જ આગળ વધારે સારી રીતે NGO અને સ્વયંસેવકો, જે તાલીમી સ્વયંસેવકો છે અને સામાજિક કાર્યકારો છે, એની મદદથી આપણે આ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવાનું છે. એટલે ડિજિટલ મટીરિયલને ભેગું કરવાનું છે અને એ વિદ્યાર્થીઓ સુધી પહોંચે એવું કરવાનું છે. રાષ્ટ્રીય કક્ષાના સ્તર સુધી દરેક પુસ્તકો પહોંચે અને ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન થાય એ હેતુથી આ શાળા પાઠ્યપુસ્તકોની વાત કરવામાં આવી છે. દરેક વાચકને એનું પુસ્તક મળે ને દરેક પુસ્તકને એનો વાચક મળે એવું સરસ મજાનું વાક્ય આગળ આ પોલિસીમાં અન્ય પ્રકરણોમાં કહેવામાં આવ્યું છે કે દરેક વાચકને એનું પુસ્તક મળે અને દરેક પુસ્તકને એનો યોગ્ય વાચક મળે એવી વાત અહીંયા મૂકવામાં આવી છે. અને સાથે જે ડિજિટલ સંસાધનો છે એ ઊભા કરવાની વાત છે
અને ડિજિટલ સંસાધનોમાં એક સંશોધનનું તારણ મૂક્યું છે કે શિક્ષકો અને વિદ્યાર્થી વચ્ચે ભાષાના જે પ્રશ્નો છે એ ડિજિટલ ટેકનોલોજી કે મલ્ટી લેંગ્વેજ સોફ્ટવેરની મદદથી એ દૂર કરી શકાય છે. અને દરેક ભાષામાં એક પુસ્તકનું ભાવાનુવાદ કરવાનો હોય કે અનુવાદિત કરવાનું હોય તો એની માટે ટેકનોલોજીના ઉપયોગની વાત કરી છે. એટલે ડિજિટલ સંસાધનો ભેગા કરવાના, શાળા પુસ્તકાલયનો સમય એ શાળા સમય ઉપરાંત પણ મૂકવાનો, જાહેર જનતા માટે પણ મૂકવાનું અને સાથે સાથે વિદ્યાર્થીઓ માટે પણ રહેવાનું. એટલે આ બાબત બહુ જ મહત્ત્વની છે. અને સાક્ષરતામાં સરસ મજાનું વાક્ય લખ્યું છે કે જો એક શિક્ષિત વ્યક્તિ એક નિરક્ષરને સાક્ષર બનાવે, એટલે કે વાંચન લેખન અને સંખ્યાત્મકમાં સક્ષમ બનાવે, તો વૈશ્વિક ફલક પર સાક્ષરતાના ક્ષેત્રમાં ભારતનું ચિત્ર ઝડપથી બદલાઈ શકે. અને આપણે બદલીએ છીએ, બદલવાનો પ્રયત્ન કરીએ છીએ અને આપણે બદલી શકીશું. પણ જરૂરિયાત છે આ પોલિસીને સમજી એને અનુરૂપ કામ કરવાની. આગળ સરસ મજાની વાત કરેલી છે કે સ્વસ્થ વ્યક્તિ જ અસરકારક રીતે શીખી શકે. વળી પાછું સંશોધન લીધું છે. સંશોધનનું તારણ એ છે કે સવારનો પૌષ્ટિક નાસ્તો વિદ્યાર્થીઓને વિષયની માંગ અનુસાર જ્ઞાનાત્મક કૌશલ્યો પ્રાપ્ત કરવામાં ઉર્જા આપે છે. અને બીજું તારણ એ છે કે કુપોષિત કે અસ્વસ્થ વ્યક્તિ અસરકારક રીતે શીખી શકતું નથી. તો સ્વાસ્થ્ય માટે શું કરવું? મધ્યાહન ભોજન અંતર્ગત પૌષ્ટિક નાસ્તો અને ગરમ ભોજન આપવાની વાત છે. જ્યાં ગરમ નાસ્તો ન આપી શકાય ત્યાં પોલિસીમાં લખ્યું છે સિંગ, ચણા, ગોળ અને સ્થાનિક ફળ આપવું જોઈએ. વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી થવી જોઈએ. એનું હેલ્થ કાર્ડ હોવું જોઈએ અને હેલ્થ કાર્ડમાં એના નિદાન અને ઉપચારની નોંધ હોવી જોઈએ અને એનું સતત અને સઘન મોનિટરિંગ થવું જોઈએ. આ વાત એટલે મૂકવામાં આવી છે કે સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન રહે છે અને સ્વસ્થ મન હોય તો જ સારી રીતે શીખી શકાય છે. આવું આપણે અત્યાર સુધી કહેતા આવ્યા, પણ અહીંયા સંશોધનના તારણ સાથે મૂકેલું છે કે સવારનો પૌષ્ટિક નાસ્તો એ વિદ્યાર્થીઓને ઉર્જા આપે છે. સરસ મજાનું સ્વસ્થ ભોજન વિદ્યાર્થીઓને સક્ષમ બનાવે છે. કુપોષિત બાળકો ઝડપથી શીખી શકતા નથી. એટલે કુપોષણ નિવારવાની વાત અહીંયા બહુ મહત્ત્વની છે અને સાથે દરેક વિદ્યાર્થીના હેલ્થ કાર્ડને જાળવવાની વાત અહીંયા બહુ મહત્ત્વની છે. આ હતી આ પોલિસીમાં દર્શાવેલી મુખ્ય બાબતો અને એ બાબતોને આપણે દ્રઢ કરવા માટે એક અત્યાર સુધી જે ચર્ચા કરી એનું પ્રેઝન્ટેશન ઝડપથી જોઈ લઈએ. તો ભાર્ગવભાઈને વિનંતી કે પ્રેઝન્ટેશન મૂકે. થઈ ગયું સર. અને હરેશભાઈને વિનંતી કોઈ મુદ્દો આ પ્રેઝન્ટેશનનો રહી ગયો હોય દિનેશભાઈને, હરેશભાઈને, તો એમાં પૂરતા કરવા વિનંતી. એક જે વાત છે 2025 સુધીમાં એવું એક ગોલ સેટિંગનું એક ફ્રેમવર્ક મિત્રો બની રહ્યું છે નેશનલ લેવલે. જે નેશનલ ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી મિશન છે એમાં દરેક રાજ્યો માટે, દેશ માટે અને એ રીતે ક્રમશઃ જોઈએ તો આપણા વર્ગ સુધી આપણને એવા ચોક્કસ લક્ષ્યાંકો આપવામાં આવશે. હા, નેક્સ્ટ. મિત્રો, વધારેમાં વધારે રસ પોલિસીનો ફાઉન્ડેશનલ લર્નિંગ ઉપર અને ફાઉન્ડેશન ઓફ લર્નિંગ ઉપર એટલા માટે છે કારણ કે એક સંશોધન જે થયું છે ગયે વર્ષે માન્ય રાવ સાહેબે એમના પ્રેઝન્ટેશનમાં આ વાત કરી હતી કે એક એવો કર્વ છે, જેટલું વહેલું રોકાણ, શૈક્ષણિક રોકાણ બાળકની નાની ઉંમરમાં કરીએ એટલું જ ભવિષ્યમાં એનું મહત્તમ વળતર મળે છે. એટલે અર્લીએસ્ટ ઇન્વેસ્ટમેન્ટ રિઝલ્ટ્સ ઇન હાઈએસ્ટ રિટર્ન. એટલે એ વાતને પકડીને આ પોલિસીમાં ફાઉન્ડેશનલ લર્નિંગ ઉપર અને ફાઉન્ડેશન
ઓફ લર્નિંગ ઉપર વધારે ભાર મૂક્યો છે. વાંચન, લેખન અને ગણન આ 3 ગેટવે સ્કિલ્સ છે. દુનિયાને સમજવા માટે એણે આ સ્કિલ્સનો ઉપયોગ કરવાનો છે. 3જા ધોરણ સુધીમાં આ સ્કિલ એટલા માટે લઈ લેવાની છે કારણ કે પહેલા બીજામાં વિદ્યાર્થી વાંચતા શીખે છે. 3જું ધોરણ છે એણે એ રીતે સ્ટેન્ડ લેવાનું છે કે હવે એ શીખવા માટે વાંચતું થાય. સમજાય છે? પહેલા બીજામાં એ વાંચતા શીખે છે. 3જા ધોરણથી એ શરૂ કરે છે શીખવા માટે વાંચવાનું. એટલે જે લર્નિંગ ટુ લર્ન છે, કારણ કે ગેટવે સ્કિલ છે, વાંચન એ ગેટવે સ્કિલ છે. એણે જે શીખવાનું છે એમાં વાંચન એક બહુ અગત્યનું માધ્યમ છે, શ્રવણની જેમ જ. તો એ માટે એની પર ભાર મુકાય છે. નેક્સ્ટ. હા, ડિજિટલની વાત થઈ ગઈ છે. નેક્સ્ટ. શાળા પુસ્તકાલય, ઓકે, બધી સાહેબે વાત કરી છે. પદ્ધતિ પ્રવિધિમાં હજુ દિનેશભાઈ સાહેબ થોડું આગળ કહેવાના છે. આમાં જે આપ્યું છે એને જ થોડુંક વિશેષ રીતે. મિત્રો, પુસ્તકો અહીંયા જે વાત છે વિદ્યાર્થીઓને ગમે તેવા, જો આપને યાદ હોય, જે જૂના શિક્ષકો છે એમને યાદ હશે કે અર્લી રીડરનો સેટ એક બન્યો હતો, એ બધી સ્કૂલોમાં આપ્યો હતો. એ પછી રોકાયું. પછી જ્યારે પ્રજ્ઞાની શરૂઆત થઈ એ વખતે એવી 19 એકમ દીઠ, ગુજરાતીના એકમ દીઠ એક અર્લી રીડર બનેલી. અલબત્ત એ અક્ષરો સ્પેસિફિક હતી, મૂળાક્ષર સ્પેસિફિક હતી. એટલે 3જા એકમમાં કબ અછ માટેની અર્લી રીડર હોય તો એ કબ અછનું જ વધારે ભાર હોય એવા પ્રકારની અર્લી રીડર હતી. એટલે સ્પેશિયલી ડિઝાઇન્ડ અર્લી રીડર હતી. આમાં એ ઉપરાંતની અર્લી રીડર્સની વાત છે. આ વખતે જો તમે નવું મટીરિયલ જે આવ્યું છે આપની સ્કૂલમાં, એમાં જો બિગ બુક જોઈ હશે તો એ આ પ્રકારનું છે, પણ એમાં અલબત્ત હજી ઘણું ઓછું છે. નેક્સ્ટ. સાહેબે સ્વાસ્થ્ય અને શિક્ષણ એનો સંબંધ બરાબર રીતે આપણને સમજાવ્યો છે. મુદ્દા બધા જ કવર કર્યા છે. તો હવે આપણે આ પોલિસીના સંદર્ભમાં ગુજરાત રાજ્યમાં શું જોગવાઈઓ છે અને વર્તમાન પરિસ્થિતિ શું છે એની પર આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. સૌ પહેલાં તો 3 થી 8 ધોરણના શિક્ષણને અહીંયા 3 થી 8 વર્ષના શિક્ષણને અહીંયા સમાવવાની વાત કરી છે. એટલે અત્યાર સુધી 1 થી 12 ધોરણ આપણું ચાલતું હતું, એની બદલે આગળના 3 વર્ષ એટલે 3, 4 અને 5 આ 3 વર્ષને ફાઉન્ડેશન લર્નિંગમાં અહીંયા લીધા છે. પાંચમું વર્ષ છે, 5 થી 6 વર્ષનો તબક્કો, એ પ્રિપરેટરી ક્લાસ તરીકે લીધો છે. પ્રિપરેટરી ક્લાસ તરીકે લીધો છે ત્યારે બાળક અહીંયા સરસ મજાનું શાળા સંકુલની વાત કરવામાં આવી છે. આંગણવાડીથી લઈને હાયર સેકન્ડરી અને કોલેજ સુધીનું આખું એક સંકુલ બની શકે. તો આખી પોલિસીમાં વાત કરી છે. તો આપણું તંત્ર ક્યાં ગોઠવાયેલું? તો આંગણવાડીનું તંત્ર એ ગોઠવાયેલું છે ગુજરાતમાં. આંગણવાડી કાર્યકરો જુદા જુદા 6 કોમ્પોનન્ટ સાથે કામ કરે છે, જેમાંનો એક કોમ્પોનન્ટ પીટીસી વાળો જે એજ્યુકેશન છે, પ્રી એજ્યુકેશનનો આખો એ મુદ્દો છે. એટલે આંગણવાડીનું તંત્ર આપણે ગોઠવાયેલું છે. શિક્ષકોની ઘટ મહદઅંશે પૂરી કરવામાં આવી છે. મધ્યાહન ભોજન યોજના સરસ રીતે ચાલે છે અને સવારનો પૌષ્ટિક નાસ્તો પણ આપણે ત્યાં શરૂ થઈ ગયો છે. એ જોગવાઈ અહીંયા ગુજરાત છે જ. વર્ગખંડ અધ્યયન અધ્યાપનમાં પ્રજ્ઞા વર્ગ, દિનેશભાઈ અને હરેશભાઈએ જે પ્રજ્ઞામાં કામ કર્યું છે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન અભિગમમાં, અને એ અભિગમને સરસ રીતે આપણે લઈ ગયા અને એ હવે રાષ્ટ્રવ્યાપી બને છે. તો એની ગોઠવણ પણ આપણે ત્યાં થઈ ચૂકી છે, એની તાલીમ પણ અપાઈ ચૂકી છે. શિક્ષકોને વ્યવસાયિક તાલીમ સજ્જ કરવા માટેની જોગવાઈ પણ જીસીઆરટી દ્વારા ચાલુ વર્ષથી કરવામાં આવી કે ઓનલાઈન કાર્યક્રમો, શિક્ષક તાલીમ તો આપણે કરતા જ હતા, પણ કોરોનાના સમયકાળમાં જે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું હતું ત્યાં ઓનલાઈન ટ્રેનિંગ પ્રોગ્રામ પણ જીસીઆરટી દ્વારા લગભગ 21 જેટલા ઓનલાઈન ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ થયા છે. એટલે શિક્ષક સજ્જતા માટેની પણ જોગવાઈ આપણે ત્યાં છે.
અને સંશોધનો પણ આપણે ત્યાં થાય છે. વાંચન લેખન ગણન માટે આપણે 3 અભિયાન કર્યા છે. મિશન વિદ્યાનું પણ અમલીકરણ આપણે કરી ચૂક્યા છીએ. વાંચન લેખન ગણન માટે છે 8મા ધોરણ સુધી આપણે મિશન વિદ્યાનો વ્યાપ વધાર્યો હતો માન્ય ડૉક્ટર રાવ સાહેબના માર્ગદર્શન અને પ્રેરક નેતૃત્વ હેઠળ. સાથે સાથે સંશોધનો જે થયા છે, IIM પણ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં પ્રોફેસર વિજય શેરીચંદ સાહેબે પણ આ અંગે 2000ની સાલમાં સંશોધન કરેલું વર્ગખંડ પ્રક્રિયા પર. ગત વર્ષે GCRTના પ્રયાસથી જે પ્રજ્ઞા વર્ગોની પ્રવર્તમાન સ્થિતિ અને એની અસરકારકતાનો અભ્યાસ એવું સર્વેક્ષણ દરેક જિલ્લામાંથી 30 સ્કૂલોનો નમૂનો લઈને કર્યું છે. એની સાથે એનર્જાઇઝ ટેક્સ્ટબુક જે આપણે NCERT સાથે QR કોડવાળી મૂકી એનું પણ 6, 7, 8માં એનું સંશોધન થયું છે. પણ સંશોધનનો વ્યાપ આપણે વધારવાની જરૂર છે. પહેલાં બીજા ધોરણમાં વર્તમાન પરિસ્થિતિ જોઈએ તો આપણે વંચાવીએ છીએ ખરા. વાંચનમાં કહેવાય છે કે શિક્ષકની હાજરીમાં વિદ્યાર્થીઓને વંચાવવું જોઈએ. ફિલ્મો કેટલીક અતિશયોક્તિ આપતી હોય છે, પણ અતિશયોક્તિ રાષ્ટ્રીય કક્ષાએ જોઈએ તો ઘણીવાર યથાર્થ પણ હોય છે. તારી જમીન પર નામની એક ફિલ્મ આવી હતી, એમાં શિક્ષિકાની દેખરેખ નીચે વાંચનનું કહેવામાં આવે છે, પણ વિદ્યાર્થીની ઓળખમાં શિક્ષિકા થાપ ખાય છે. અને પરિસ્થિતિ શું સર્જાય છે એ આપણે વિડીયો ક્લિપિંગમાં જોઈએ કે વિદ્યાર્થીને આપણે સમજ્યા ના હોય, એની શક્તિને ઓળખી ના હોય તો પરિણામ શું આવે, એની આપણે થોડીક મજા માણીએ વિડીયો ક્લિપિંગ દ્વારા. ભાર્ગવભાઈને વિનંતી. તો આપણે જોયું કે વિદ્યાર્થીની ઓળખ, કારણ કે આપણા વર્ગમાં પણ આવા વિદ્યાર્થી રહેવાના જેને અધ્યયન અક્ષમ કે લર્નિંગ ડિસેબિલિટીવાળા વિદ્યાર્થી કહેવાય, જેમાં ડિસ્લેક્સિયા છે, ડિસ્કેલ્ક્યુલિયા છે, ડિસ્ગ્રાફિયા છે. એટલે આરોગ્યની તપાસ આપણે ત્યાં થાય છે, હેલ્થ કાર્ડ પણ આપણને આપવામાં આવે છે. પણ આવા વિદ્યાર્થીઓનું ઓળખ થાય અને એમની શક્તિઓને એ દિશામાં વાળીને એમની શક્તિઓનું ઉર્ધ્વીકરણ કે વિકાસ થાય અને યોગ્ય માર્ગે વળે એ જરૂરી છે. કારણ કે સમધારણ વક્ર રેખાનો અભ્યાસ કરીએ તો એ કહે છે કે બંને છેડા પરના વિદ્યાર્થીઓ, એક પ્રતિભા સંપન્ન 16% અને જે અધ્યયન અક્ષમ છે એવા 16%, સામાન્ય, એ બધાને આપણે સાથે લઈને ચાલવાનું હોય ત્યારે આપણી જવાબદારી એક શિક્ષક તરીકે વધી જાય છે. આરોગ્ય તપાસ આરોગ્ય વિભાગ સાથે રહીને ગુજરાતમાં એ જોગવાઈ છે કે આપણે દર વર્ષે કરીએ છીએ અને એની માટેની ઘણી બધી યોજનાઓ પણ છે. ચિરંજીવી યોજના છે, વિદ્યાદીપ યોજના છે, એનો ઇન્સ્યોરન્સ પણ થાય છે, હેલ્થ ઇન્સ્યોરન્સ પણ થાય છે ને ઘણું બધું સારું કામ આપણા ગુજરાતમાં થયું છે. પણ આ પોલિસીને અનુરૂપ હવે વધારાનું કામ કે આપણા ફરજના ભાગરૂપે જે કામ કરવાનું છે, જે હવે ફરજિયાત બને છે, વાંચન લેખન ગણનનું કૌશલ્ય કેળવવું એ હવે આપણી જવાબદારી બને છે. પોલિસીની આગળ જે કોમ્પોનન્ટ લીધા છે કે દરેકને, એનો જે હેતુ છે કે દરેકને શિક્ષણની સમાન તક મળે. એટલે આવા વિદ્યાર્થીઓ, પહેલાં 6 થી 14 વર્ષ હતું, હવે 6 થી 18 વર્ષ સુધી આપણે વિદ્યાર્થીઓને મફત ફરજિયાત શિક્ષણ આપવાનું છે. માતૃભાષામાં શિક્ષણની વાત કરી છે, પણ એ ઈચ્છનીય છે ફાઉન્ડેશન લર્નિંગ માટે, કારણ કે આપણને બધા જ વિચારો માતૃભાષામાં આવે છે. એટલે ગુજરાતમાં માતૃભાષા પર તો વિશેષ જોક મુકાયો છે. ગત વર્ષથી આપણે અર્થગ્રહણ પર ભાર મૂકીને GCRT દ્વારા વિદ્યાર્થીઓની વાંચન ઝડપનું સરસ મજાનું સંશોધન પણ થયું છે. પણ સવિશેષ આના કેન્દ્રમાં વિદ્યાર્થી છે અને બીજો ધ્રુવ પકડીએ તો શિક્ષક છે. આપણે આપણી જાતને કેટલાક પ્રશ્નો પૂછવાની આજે તાતી જરૂરિયાત છે આ પોલિસીના અન્વયે, કે આપણે જે કામ કરીએ છીએ એ કામ, આપણે જે પગાર મેળવીએ છીએ એને અનુરૂપ આખા દિવસમાં આપણે કામ કર્યું? જો હામાં આવે તો તમને વ્યવસાયિક સંતોષ મળશે, અને જો નામાં આવે તો વિચારી લેજો કે બીજા દિવસથી થોડુંક વધારે કામ આપણે કરવું પડશે. બીજો પ્રશ્ન એ વિચારવાનો છે
કે આપણે જે કામ કરીએ છીએ ગુણવત્તાસભર છે, એનાથી અધ્યયન નિષ્પત્તિ આપણે વિદ્યાર્થીઓમાં સિદ્ધ કરી શકીએ છીએ. જો કામ ગુણવત્તાસભર ના હોય, કરવા ખાતર કામ કર્યું હોય, તો એ કામ અધ્યયન નિષ્પત્તિ પ્રાપ્ત કરવામાં વિદ્યાર્થીઓને કામ લાગતું નથી. અને ત્રીજો પ્રશ્ન એ પૂછવાનો છે કે આપણે જે વ્યવસાયમાં છીએ, આપણી જે ક્વોલિફિકેશન છે, આપણી જે સજ્જતા છે, એ પર્યાપ્ત છે કે આપણા કરતાં વધુ સજ્જ લોકો હજી લાઈનમાં ઊભા છે. એટલે ડિજિટલ ટેકનોલોજીની વાત છે તો આ કૌશલ્યો આપણે શીખવા જ પડે. એટલે શિક્ષકનો અભિગમ બદલવો પડે, ને અભિગમ બદલાય તો પરિણામ શું આવે? વર્ષો પહેલાં એક બાળક પહેલા ધોરણમાં જાય અને શિક્ષક એને શીખવે, પણ શિક્ષકની કડકાઈ આટલું તો આવડવું જ જોઈએ. એ કડકાઈથી બાળકને રોજ માથું દુખે, પેટમાં દુખે અને ભાગી જાય છે, નપાસ થાય છે. અને પછી શિક્ષક બદલાય છે, અભિગમ બદલાય છે, અને પરિણામ શું આવે છે એ જ વ્યક્તિના મુખે આપણે એ કથા સાંભળીએ. ભાર્ગવભાઈને વિનંતી કે બીજી એક ક્લિપિંગ મૂકે. તો મનોવૈજ્ઞાનિક ઢબે સંશોધન કરતા તો હતા નહીં, એટલે કેસ પડતો મૂક્યો, નાપાસ થયો. પહેલા ધોરણમાં નાપાસ થયો, કારણ 14 એકડા નહોતા, પણ એની હાજરી ખૂટતી હતી. અડધો વખત ટીંગા ટોળી કરવા વાળું કોઈ મળે મૂકી જાય મા બાપ, ને તો બિચારા ક્યાંથી મૂકી જાય? મા બાપ એ મજૂર ગરીબ વર્ગના. પછી એક ચમત્કાર થયો, બીજા વર્ષે પાછો મોકલવામાં આવ્યો, પણ પહેલા જ દિવસે વિદ્યાર્થીએ જોયું કે પેલા માસ્તરની બદલી થઈ ગઈ છે. એટલે નો એને પેટમાં દુખ્યું, નો માથું દુખ્યું, અને એની જગ્યાએ એક સરસ મજાના બેન આવ્યા છે. સાવ ભણીને નવા પરણીને ગામમાં આવેલા હશે, એ નવા ભણાવવા આવ્યા હતા. પેલા વિદ્યાર્થીને 14 એકડા માટે જે રોજ માર પડતો, એને પેલા બેને પહેલે જ દિવસે બોલાયો પાસે, મજૂરનો છોકરો, કે બેટા કેટલું આવડે તને? તું તો પહેલા બીજું વર્ષ કરી રહ્યો છે, પાકા પાયા વાળો લાગે છે. એટલે પેલો કે 14 એકડા આવડે છે. 14 એકડા આવડે તને? અદ્ભુત, અદ્ભુત. આ ક્લાસમાં કોઈને 14 એકડા જ નથી આવડતા. અહીં તો બધાને મારે એકડું શીખવાનું છે, તું તો આ બધાથી વધારે જાણે છે. અને છોકરાને જુબકારો થયો કે મને બધાથી વધારે આવડે છે. બેન કે તું આગળ બેસ, ત્યાં છેડે હું કામ બેઠો છું, અહીં બેસ. અરે તારા અક્ષર તો જો કેટલા સરસ અક્ષર છે. ચાલ તું આજે એકવાર અહીંયા લખ, અને પછી એકડો બોર્ડ ઉપર લખ. જાણે કોકે કચરામાંથી ખંખેરી રત્નને ઝાપટીને મૂક્યું હોય ને, એમ છલકાટ નીકળી ગયો. એક વિદ્યાર્થી કે જે 1 વર્ષ શોષાતો, માથું દુખવું, પેટમાં દુખવું ચાલતું હતું, એ બીજે જ વર્ષે ચમત્કારિક રીતે ભણવા માંડ્યો. પહેલું વર્ષ પૂરું થયું તો એ વિદ્યાર્થીને 100 એકડા તો સાઈડમાં, 1 થી 40 સુધી આંખ, ડોઢા, પાયા, અડિયા, ઉઠા, અને એક ગણિતના પહેલા બીજા 3 સુધી આવડતા બધી જ વસ્તુઓ, સ્કૂલના 100 ચોપડા જે હતા, પેલા લાઇબ્રેરીના હતા, એ બધા વાંચી ગયો. વાર્તાઓ પોતે કે જાણે વિદ્યાર્થી જ નથી, ચમત્કાર થઈ ગયો છે. આ દંતકથા નથી. તમારે લોકોને જે રોજબરોજના જીવનમાં અનુભવ થાય છે, એ જ પ્રકારનો એક અનુભવ છે, સત્ય કથા છે. એ શિક્ષિકા બેન હતા, લીલાબેન લાભશંકર મહેતા, અત્યારે રિટાયર થઈ ચૂક્યા છે. અને વિદ્યાર્થી હતો ડોક્ટર આઈ.કે. વિશ્વકર્મા. કે એક અભિગમ બદલવાથી વિદ્યાર્થીનું આખો વ્યક્તિત્વનો કેસ બદલાઈ જાય છે. કે જે આવવાનું નહોતું ગમતું એને બદલે આવતો થાય છે, અને લાઇબ્રેરીના પુસ્તકો વાંચતો અને વાર્તા કહેતો થાય છે. તો ભાવિ શિક્ષકો જે શિક્ષણના પવિત્ર વ્યવસાયમાં, ફાઉન્ડેશન લર્નિંગમાં અને આપણા પ્રિપેરેટરી સ્ટેજમાં અને મિડલ સ્કૂલમાં દાખલ થવાના છે, કે સેકન્ડરી સ્કૂલમાં દાખલ થવાના છે, ત્યાં
આવ્યા કેસ સ્ટડી મૂકવાની જરૂર છે. એટલે પ્રી પીટીસી ડીએલએડ બીએડનો અભ્યાસક્રમનું પુનર્ગઠન આ પોલિસીના સંદર્ભમાં આપણે કરવાનું થશે. અધ્યયન અધ્યાપન પદ્ધતિઓ જે આપણે જુદી જુદી અપનાવીએ છીએ એમાં વ્યવહારુ પદ્ધતિ પ્રયોજવા માટેના સંશોધનો, પ્રાયોગિક સંશોધનો કરવાના થશે. અને સાથે જુદી જુદી શૈક્ષણિક રમતો એ અલગ ન રહેતા શિક્ષણના ભાગ તરીકે રમતો, ચિત્રો, સંગીત, વાર્તા એ બધું આમાં આવશે. આરોગ્યની ચકાસણી અને તેના રેકોર્ડની જાળવણી, એનું સઘન મોનિટરિંગ એ પણ આપણે કરવાનું થશે. અત્યારે આપણે હેલ્થ કાર્ડને મોનિટરિંગમાં ભાગ્યે જ સ્થાન આપીએ છીએ, એને સ્થાન આપવાનું થશે. એટલે આપણે જે કરી રહ્યા છે, આપણે નથી કરી રહ્યા એમ નહીં, ગીજુભાઈ બધેકાના સમયથી આપણે જે વાતને અપનાવી છે, દીવા સ્વપ્ન ને એમના પુસ્તકોમાં જે વાત મૂકી છે કે શિક્ષક હંમેશા જુદા જુદા પ્રયોગો કરતો રહેવો જોઈએ. દીવા સ્વપ્ન એ એક પ્રયોગ કથા જ છે શિક્ષકની, અને આપણા સૌ ભેગા મળીને આવા પ્રયોગો કરીએ જ છીએ. કારણ કે જે સેતુ કાર્યક્રમ, તાલીમ કાર્યક્રમ ચાલતો તેમાં જુદા જુદા શિક્ષકોના ઘણા બધા કેસ સ્ટડી એમને જે સ્કૂલમાં કર્યા હોય એ મૂકવામાં આવે છે. જીવન શિક્ષણમાંથી પણ જીસીઆરટી દ્વારા એનું પ્રકાશન કરવામાં આવે છે. પણ એવા કેસ સ્ટડી, એવા પ્રયોગો આપણે વધુને વધુ કરતા રહીએ અને આપણે જુદા જુદા અભિયાન સ્વરૂપે આ પાયાની સાક્ષરતા અને સંખ્યાત્મકતા એટલે કે ગણનને સાકાર કરી શકીએ એની માટે એક કદમ આગળ જઈએ. રોજના સમય કરતાં થોડો વધારે સમય શાળામાં આપીને ગુણવત્તાસભર કામ કરી બાળકોને શીખતા કરીએ. અને શીખતો થયેલો બાળક, જેમ હમણાં આપણે વિજયવાલા સાહેબનો કેસ સાંભળ્યો કે એને શીખી તો ગયો પણ સાથે લાઇબ્રેરીના પુસ્તકો પણ વાંચતો થયો. એટલે આ પોલિસી જે આવી છે એને આપણે ચરિતાર્થ કરવામાં એક કદમ આગળ જઈએ એવી અભ્યર્થના સાથે ગુજરાતની સ્થિતિ અંગે જે પ્રેઝન્ટેશનની સ્લાઇડો બાકી છે એને આપણે જોઈએ. અને હરેશભાઈને પુનઃ વિનંતી કે એમાં કોઈ મુદ્દો રહી ગયો હોય તો પૂરતા કરે. સ્લાઇડ્સ આપજો ભાર્ગવભાઈ, સ્લાઇડ. Next. નેક્સ્ટ. નેક્સ્ટ. મિત્રો, અહીંયા એક મુદ્દો છે, આંગણવાડી અને શાળા વચ્ચેનું જોડાણ સુદૃઢ બનાવવું જોઈશે. હાલની સ્થિતિમાં આપણે એવું કરીએ છીએ, ખાલી પ્રવેશ લેવાનો હોય છે પહેલા ધોરણમાં, એટલે આંગણવાડીમાંથી યાદી લઈએ છીએ. આપણે ત્યાં જેમ પત્રક ઈ છે, સર્વગ્રાહી વિકાસાત્મક પત્રક છે, એવું જ આંગણવાડીમાં એક પત્રક છે દરેક વિદ્યાર્થી દીઠ છે, એનું નામ છે મારી વિકાસ યાત્રા. એટલે હવે શક્ય છે કે એ બાળક આપણે ત્યાં આવે આંગણવાડીમાંથી ત્યારે મારી વિકાસ યાત્રા લઈને આવે, તો એ બાળક એની એ ઉંમરે શું શું કરી શકે છે એવું એમાં નોંધેલું હોય. એટલે એ રીતે શૈક્ષણિક જોડાણ થાય એની વાત પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. નેક્સ્ટ. ઓકે. તો અહીંયા મારી વાત પોલિસી સંદર્ભે 3 ભાગમાં હતી કે પોલિસીમાં શું કહેવામાં આવ્યું છે, નીતિમાં શું કહેવાયું છે, એને અનુરૂપ ગુજરાતમાં જોગવાઈ શું છે, આપણી પ્રવર્તમાન પરિસ્થિતિ શું છે અને આપણે એ સંદર્ભે આગળ શું કામગીરી કરવાની છે. વર્ગખંડ અધ્યયન અધ્યાપન પ્રક્રિયા એ મહત્ત્વનો મુદ્દો છે, પણ આગળનું સંચાલન શ્રી ભાર્ગવભાઈને કરવા અને દિનેશભાઈનો પરિચય આપવા વિનંતી. ડૉક્ટર રાજેશભાઈ ગુલવાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર કે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમેરસી માટે કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ એની બહુ સરસ મજાની સમજ વિડીયો ક્લિપ મારફતે આપી છે. હવે દિનેશભાઈ દેસાઈને વિનંતી કરીશ કે એક શિક્ષકે પોતાના વર્ગખંડમાં
અપેક્ષિત બદલાવ માટે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે તેના વિશે વાત કરશે શ્રી દિનેશભાઈ. નમસ્તે. આજની આ ગોષ્ઠીમાં જે કુલ શાળાઈ શિક્ષણ માટે કુલ 8 પ્રકરણોના જે સમાવેશ થયો છે એમાંનું પહેલું પ્રકરણ ગઈકાલે ECCE માટે જોવામાં આવ્યું હતું. તે પછીનું અત્યંત અગત્યનું એવું બીજા નંબરનું પ્રકરણ જે છે પાયાની સાક્ષરતા અને ગણન, એની ઉપર આદરણીય રાજેશભાઈ સાહેબે ખૂબ સરસ રીતે વાત કરી છે કે આપણે સામાન્ય રીતે એક આદર્શ રીતે નહીં પણ એક લેમેન ટીચર તરીકે પણ બધાની એક સૂર હોય છે. 6 થી 8ના શિક્ષકો હોય, 3 થી 5ના શિક્ષકો હોય કે સમાજમાં સેકન્ડરી હાયર સેકન્ડરીના ટીચર્સ હોય. વિદ્યાર્થી વાંચતો નહીં, વિદ્યાર્થીને વાંચતા આવડતું નથી. કોઈ પણ માણસ એક જેનું કોઈ શાળા સાથે શિક્ષણ સાથે અનુબંધ નથી તેવો સમાજનો પણ એક વ્યક્તિ છે, એ આપણને મૂલવવા માટે જે 2-3 લાઈનો બોલતો હોય છે એમ જ કે એ વાંચી શકતો નથી. હવે વાંચી શકતો નથી એનો જો વ્યાપક અર્થ તો એ છે કે એ કશું કરી શકતો નથી. અને મારે કોઈ કોટ કરવું નથી, પણ આની અંદર પણ પોલિસીમાં પણ સંશોધન આધારે કોટ કરવામાં આવ્યું છે 2.8માં કે ખૂબ મોટા પ્રમાણમાં બાળકો પોતાની ઉંમરના પ્રમાણમાં ખાસ કરીને પ્રારંભિક શિક્ષણ પૂરું કરે છે ત્યાં સુધી અર્થપૂર્ણ વાંચી શકતા નથી. એવા ઘણા બધા આંકડા અવારનવાર જુદા જુદા સંશોધનોમાં આવે છે. અને તેને જ મીડિયા આપણા સૌના માટે જ્યારે એ કોટ થઈને આવે છે ત્યારે આપણને ડિમોરલાઇઝ કરે છે. આ માટે આ પોલિસીમાં ખૂબ ગંભીરતાથી ખૂબ સરસ રીતે તબક્કાવાર બધા મુદ્દાઓને લીધા છે. આ મુદ્દાઓનું જે રાજેશભાઈ સાહેબે વાત કરી છે એમાં હવે આપણે કોઈ વાતને આમાં એક સરસ વાત જે હરેશભાઈ સાહેબે પણ કરી હતી કે આ આખી પોલિસીમાં એની જે ખાસિયત એ છે કે દરેક મુદ્દાઓને ઇન્ટિગ્રેટેડ એપ્રોચથી મૂકવામાં આવ્યું છે. અહીં માત્ર શિક્ષકો માટે, માત્ર બાળક માટે, માત્ર શાળા માટે એમ નથી, આની સાથે વાલી અને સમાજને પણ સરસ રીતે જોડ્યું છે. શાળા શિક્ષણની જે પૂરી જે લિંક થવા માટે આપ જોઈ શકો, છેલ્લે રાજેશભાઈ સાહેબ વાત કરતા હતા કે મધ્યાહન ભોજનની જે વાત કરી છે એની સાથે સાથે એ બસ કુપોષણને એની સાથે સંકલિત કરવા માટે એ જો એક સરસ રીતે તંદુરસ્ત જો એક તન નહીં હોય તો એને શા માટે એને આપણે અભ્યાસ માટે સારું વાતાવરણ નહીં આપી શકીએ, તો એ માટે એને નાસ્તા માટેની જોગવાઈ પણ આની અંદર કરવામાં આવી છે. પુસ્તકોની વાત આપ જોઈ શક્યા છો, લાઇબ્રેરીની વાત ખૂબ સરસ રીતે કરી છે, સ્થાનિક શિક્ષકોની વાત કરી છે, ભાષાની સરસ રીતે વાત કરી છે. અને આજના પ્રકરણ 2ની અંદર જે કુલ 9 મુદ્દા છે એમાં અગત્યનો મુદ્દો જે છે એ આપણા રેશિયાની પણ સરસ વાત કરી છે. એક વિદ્યાર્થી અને શિક્ષકના રેશિયાની પણ સરસ વાત આમાં કરી છે. એક શિક્ષકને 30 બાળકોનો આદર્શ રેશિયો ઘણા સમયથી ચાલુ છે, પણ આમાં આગળ વધીને કીધું છે કે જ્યાં લર્નિંગ ગેપ્સ વધારે દેખાય છે, જ્યાં બાળકોના ડ્રોપઆઉટનું પ્રમાણ દેખાય છે, જ્યાં અપેક્ષિત સ્તરનું અધ્યયન થઈ શક્યું નથી તેવા વિસ્તારો, ખાસ કરીને એને સામાજિક અને શૈક્ષણિક પછાત વિસ્તારોની શબ્દ રાખીને એને વાત કરી છે, એવા વિસ્તારોમાં રેશિયો એનાથી પણ નીચે લાવવાનો રહેશે. 1:25નો રેશિયો કરીને પણ ત્યાં શિક્ષક આપવાની સરસ જોગવાઈ છે. એટલે આમ જોવા જઈએ તો ઓવરઓલ જેટલું લોજિસ્ટિક છે એ બધું જ પ્રાવધાન પૂરું કરવાની આમાં પ્રીકન્ડિશન છે. તેને અંતે શું અપેક્ષિત રાખ્યું છે એ પણ 2 સરસ ગોલ વાત કરી છે કે 2025 સુધીમાં ખાસ કરીને ધોરણ 3માં અભ્યાસ કરતો વિદ્યાર્થી છે એ અર્થગ્રહણયુક્ત વાંચન કરી શકતો હોય અને પૂર્ણ રીતે જેને આપણે સંખ્યા જ્ઞાનની જે અપેક્ષા છે કે એના પછીનું રાજેશભાઈ જે પાયાની જે ક્રિયાઓ કીધી છે, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને સંખ્યા જ્ઞાન, આના ફાઉન્ડેશન ઉપર પછીનું આખું શિક્ષણ એટલે કે પ્રિપરેટરી ગ્રુપ જે છે એ પછી ધોરણ 3, 4, 5 અને પછી 6, 7, 8 ક્રમશઃ રીતે એને કોઈ વખત તકલીફ ન પડે, કોઈને એક્સક્યુઝ કરવાનો મોકો ન મળે તેવી વાત અત્યારે પ્રકરણ 2માં કરે છે. આ આખી વાત થઈ ગઈ નીતિગત જે જોગવાઈઓ જે રજૂ કરવાની છે તે જોગવાઈઓ માટે. આમાં જે અપેક્ષા રાખી છે તે અપેક્ષાઓ. હવે પછી એમ કહી શકાય કે એક શાળાને જો આટલું સરસ રીતે મળી શકે તો એ પછી શું વધે છે, તો પછી વધે છે ધોરણ 3ને અંતે એક બાળકનું લર્નિંગ આઉટકમ્સ, જેના આ 2 મોટા ગોલની મેં વાત કરી કે જે 2025 કીધું છે ત્યાં સુધીમાં આપણે પૂરું કરવું જોઈશે. આજે મારે જ આપણી સમક્ષ જે વાત મૂકવી છે કે પાયાની સાક્ષરતા અને ગણન અંતર્ગત ધોરણ 1, 2ના વર્ગખંડમાં જે ક્લાસરૂમ ટ્રાન્ઝેક્શન છે, જે વર્ગ વ્યવહાર છે, એની અંદર શું બદલાવ આવશે. આપણે આ બધા પોલિસીના શબ્દો, એની ભાષા અને બધુંને કદાચ એક વખત એક તરફ રાખી દઈએ તો આનો નિચોડ શું છે, આપણે કેવી તૈયારી માટે તૈયાર રહેવું પડશે, એની પર હું અત્યારે તમને થોડીક વાત કરવા માગું છું. મિત્રો, એક વાત રાજેશભાઈ સાહેબે કીધી છે, ધોરણ 1માં જે વિદ્યાર્થીઓ પ્રવેશે છે
તે વિદ્યાર્થીઓ સમગ્ર ભારતમાં જુદી જુદી સ્થિતિથી આવે છે. કેટલાક વિદ્યાર્થીઓ પ્રી સ્કૂલિંગ કરીને આવે છે, કેટલાક વિદ્યાર્થીઓ આંગણવાડીમાંથી આવે છે, કેટલાક વિદ્યાર્થીઓ આ પ્રકારની કોઈને કોઈ સ્થિતિમાંથી આવે છે, કેટલાક વિદ્યાર્થીઓ છે કે જેમને આવા કોઈ પણ પ્રકારના એક્સપોઝર નહીં મળે અને સીધું ધોરણ 1માં એનો પ્રવેશ થાય છે. એટલે તમે જુઓ અહીં મલ્ટી લેવલ્સ જે ગ્રુપ જે છે, અલગ અલગ પ્રકારના વિદ્યાર્થીઓ ધોરણ 1માં પ્રવેશે છે. ત્યારે ધોરણ 1ના શિક્ષક માટે હંમેશા આપણે જાણીએ છીએ કે લર્નિંગ માટે એનો હંમેશા એને મળેલા પ્રી એક્સપોઝર, લર્નિંગ એક્સપોઝર કેવા કેવા રહ્યા છે એની પરથી એનું ફાઉન્ડેશન તૈયાર કરવાનું હોય છે. ત્યારે આવા બધા જ વિદ્યાર્થીઓને એક સાથે લાવવા માટે ધોરણ પહેલાંના શરૂઆતના 90 દિવસને બહુ જ અહેમ આ પોલિસીએ મૂક્યા છે. એને 3 મહિનાનો એક આખો ટાસ્ક આપ્યો છે કે આ 3 મહિનાના ટાસ્ક માટે તૈયાર કરીને બધા વિદ્યાર્થીઓને એક લેવલ પર લાવવાના રહેશે. અહીં એની અધ્યયન જે સ્થિતિ છે એની સ્પીડ કદાચ જુદી હોઈ શકે, એના લર્નિંગ એક્સપોઝર જુદા હોઈ શકે, પણ મિનિમમ શું છે એ મિનિમમ પર લાવવા માટે જે 3 મહિનાનો જે કોર્સ છે આ બધું જ ગુજરાત માટે એટલે નવું છે કે ઘણા બધા સમયથી ગુજરાતમાં અલગ અલગ નામે આપણે શાળા તત્પરતા કાર્યક્રમ કરી રહ્યા છે. સ્કૂલ રેડીનેસ પ્રોગ્રામ જે SRP કહીએ છીએ, બસ આપણા જ આ બધા પ્રોગ્રામને સફળ રીતે આ પોલિસીમાં ડોક્યુમેન્ટ કરેલા છે. એમ કહી શકાય કે ઘણું બધું જે આપણે કરી રહ્યા હતા શાસ્ત્રીય રીતે ગુજરાતે કર્યું છે. બહુ જ બધું મટીરિયલ GCRT જે તે વખતે વિદ્યાદીપ નામનું એક સરસ એક આખું મોડ્યુલ તૈયાર કર્યું હતું. એમાં ડે વાઇઝ પ્રવૃત્તિ હતી. અહીં આગળ જે પોલિસીએ મહત્ત્વના જે 3-4 મુદ્દા લખ્યા છે કે વિદ્યાર્થીઓને રંગ, વિદ્યાર્થીઓને આકાર, વિદ્યાર્થીઓને સ્પર્શ, વિદ્યાર્થીઓને સંવેદના, વિદ્યાર્થીઓને આકૃતિ, આ બધાના માધ્યમથી એક વિદ્યાર્થીને સ્કૂલ રેડીનેસ પ્રોગ્રામ માટે કેવી રીતે તૈયાર કરી શકાય. આપણે જોયું હશે કે ડૉક્ટર નલિન પાંડે સાહેબ GCRTમાં નિયામક હતા તે વખતે આ આખું વિદ્યાદીપ જે ગ્રુપ બન્યું હતું અને વિદ્યાદીપ મટીરિયલની રાજ્યના એક શિક્ષકને આપણે તાલીમ આપી, એનું મટીરિયલ આપ સૌએ કર્યું. આમાંથી જ બાલમિત્ર વર્ગખંડો બન્યા અને આખું કામ સરસ શરૂ થયું. પછીથી એ મુદ્દાને આપણે SRP સ્કૂલ રેડીનેસ પ્રોગ્રામ તરીકે કર્યું. વચ્ચેના સમયમાં એક પાઠ્યપુસ્તકો જે GCRT દ્વારા બન્યા એના શરૂઆતના પ્રકરણના 18 પેજ એ માત્ર ને માત્ર આ જે પોલિસી જેને માટે વાત કરે છે 3 મહિના એની માટે જ બનાવાયા હતા. બહુ જ ખૂબ સરસ રીતે એ 18 પાનામાં આખા ધોરણ પહેલામાં શરૂઆત કરવા માટે વિદ્યાર્થીઓને કેવું આપી શકાય બધી જ વસ્તુ, એક વાર્તા શું છે, ગીત શું છે, વિદ્યાર્થીઓનું કોઈ પણ ઓળખ લક્ષણ પ્રવૃત્તિ શું છે, અવલોકન શું છે, સ્પર્શ સંવેદના શું છે, માટીકામ શું છે, તરાહ શું છે, પેટર્નની વાત જે છે એને કેવી રીતે કરવાનું એ બધાનો ખૂબ અર્થસભર રીતે વાત કરી હતી. એના જ નિચોડ સ્વરૂપે આ પોલિસીમાં આ 3 મહિનાને અહેમ રીતે જોવામાં આવ્યો છે. તો મિત્રો એવી જ રીતે કદાચ હવે એના પછીનો છેલ્લો જે અત્યારે જે ચાલતો કોર્સ છે એને હું જોડી દઉં તો આખી છેલ્લા 15-18 વર્ષની લિંક આખા જોડાઈ જશે. અત્યારે જે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન અભિગમ અંતર્ગત ધોરણ 1 અને વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરી રહ્યા છે એની અંદર જે 0 માઇલસ્ટોનની વાત જે હતી એ એક્ઝેક્ટ આ જ હતી. આનો 0 માઇલસ્ટોન પણ એ જ હતું કે જુદા જુદા સ્તરથી આવતા વિદ્યાર્થીઓને જુદી જુદી રીતે આવે છે એના લર્નિંગ એક્સપોઝરને કે એવા કોમન પ્લેટફોર્મ પર લઈ આવીએ કે તે પછી ધોરણ 1નું જે કંઈ અધ્યયન જે નિષ્પત્તિઓ જે છે એને આપણે ત્યાંથી ડેવલપ કરી શકીએ. તો આપણે આ પોલિસી અંતર્ગત હવે જે નવો બદલાવ આવવાનો છે ધોરણ 1માં પહેલા 3 મહિના એટલે કે 90 દિવસ માત્ર બાળક શાળાએ આવતું થાય, બાળકને આવવું ગમે, આવ્યા પછી રોકાવું ગમે અને રોકાયા પછી એને શીખવું ગમે. આ જે 3 તબક્કાની વાત જે છે એને આ પોલિસીએ સરસ રીતે લીધી છે. આપણે એના માટે તૈયાર થઈશું. આની જ માટે આપણે ત્યાં હવે અહીં માત્ર એનું ફિઝિકલ રોકાણ નથી, એનું આવવાનું છે. પહેલાં આવાગમતાઓ માટે આપણે એક કોમન હતું કે સરસ ગીતો ગાઈએ છીએ, વાર્તાઓ કહીએ છીએ એટલે બાળકને આવવું ગમે છે. આ એક પ્રકારનું પ્રથમ દ્રષ્ટિએ એનું આવવાનું માટેનું આકર્ષણ થયું. હવે એ આકર્ષણના સંદર્ભમાં જે કોઈ પ્રવૃત્તિ કરીએ છીએ એ પ્રવૃત્તિ એવી રીતે કરવાની છે કે એને એક બેઝ પૂરો પાડવાનો છે. હું 2-3 કદાચ આપ સૌ સાથે ઘણી બધી આપણે જોયું હશે કે આપણા ધોરણ પહેલાંના આજની તારીખમાં પણ જે આપણા આકલનના જે પત્રકો છે, મૂલ્યાંકનના જે પત્રકો છે એમાં ધોરણ પહેલાંમાં શાળા તત્પરતાની પ્રવૃત્તિની કુલ 18 પ્રવૃત્તિની યાદી આપી છે. એ દરેક પ્રવૃત્તિ જે છે એનો જે કોન્સેપ્ટ જે એ છે કે અહીં આ વસ્તુ જે પ્રવૃત્તિ છે એના અભ્યાસ સાથે લિંક છે, માત્ર એને આનંદ માટે નથી. આપણે પ્રવૃત્તિ અને રમત બે વચ્ચેનો જે ડિફરન્સ જે માઇનર કરીએ છીએ કે જેની અંતે માત્ર એક આનંદ મળે છે ત્યાં સુધી આપણે એને રમત કહીએ છીએ, પણ એ જ રમત જ્યારે લર્નિંગ માટે કન્વર્ટ કરીએ છીએ એટલે આપોઆપે પ્રવૃત્તિ થઈ જાય છે. તો અહીં આવી બધી જ આ 3 મહિના જ્યાં 90 દિવસની જે પ્રવૃત્તિઓ છે બધી જ પ્રવૃત્તિઓ લર્નિંગ કન્વર્ઝનની છે. એક નાનું ઉદાહરણ આપ સાથે શેર કરવાનું અત્યારે ઈચ્છું છું.
માની લો કે કોઈક શિક્ષક છે ધોરણ પહેલામાં વિદ્યાર્થીઓને માટીકામ કરાવે છે. અહીં માટીકામ છે તો બાળકની ગમતી પ્રવૃત્તિ છે. બાળકને એમ લાગે છે કે બધું હું રમું છું, કારણ કે આ બધામાં એક એમ આખી પોલિસીએ વારંવાર ઉલ્લેખ કર્યો છે કે રમતા રમતા કરવાનું છે, પ્રવૃત્તિ દ્વારા કરવાનું છે. રાજેશભાઈ સાહેબે આનો ઉલ્લેખ કર્યો છે કે આ પ્રવિધિ બદલાશે, પદ્ધતિ બદલાશે. આ બધો બદલાવ આપણા માટે સહજ એટલા માટે છે કે ગુજરાતમાં આ બધું જ ઓલરેડી છેલ્લા 10-15 વર્ષમાં આપણે આ બધું કરી રહ્યા છે. પણ એક્રોસ ધ નેશન જ્યાં નથી થતું, ઇન્ક્લુડ ખાનગી શાળાઓ સહિત આ બધાને આ વસ્તુ લાગુ પડવાની છે. એટલે ત્યાં એક જુદો મુદ્દો છે. માટીકામ સાદી વસ્તુ છે કે માટીકામમાં શું કરશે તો બાળકને જે ગમશે એ કરશે, તો બાળકને જે ગમશે એ કરતો રહેશે. પણ અહીં શિક્ષક જે છે એ કશું કરાવે છે ત્યારે એની પાછળનો જે ઓબ્જેક્ટિવ જે છે, એનો હેતુ છે, એ શિક્ષકમાં બહુ ક્લિયર છે. હું અત્યારે માટીકામ કરાવું છું તો શું કરાવું છું? તો એના હાથ જે છે એને હું એને કેળવણી આપું છું, હાથને કેળવું છું. માટીને ગૂંદું છું. માટીને ગૂંદવું છે બાળક માટે સાદી વસ્તુ છે, પણ એ બાળક આ વિદ્યાર્થીના દરેક જે હાથના જે જોઈન્ટ્સ છે એ જોઈન્ટની એક કસરત હું આપી રહ્યો છું. પણ એ જ વસ્તુ સાથે હું માટીમાંથી ગોળી અથવા ગોળા બનાવડાવું છું. જ્યારે ગોળા બનાવું છું ત્યારે શિક્ષકને મને નક્કી છે કે બાળકને મને ગોળા બનાવવું છે, પણ શિક્ષક નક્કી કરશે કે હું એના પાવલાની એક સરસ રીતે કસરત આપી રહ્યો છું. એના એક પાવલામાં જો રક્ત પરિભ્રમણ થશે, આ સરખું રીતે કેળવાશે, તો આ પાવલું આજીવન રીતે બાળકોને બહુ જ બધી લેખન પ્રવૃત્તિ માટે એ સશક્ત કરી દેશે. અહીંથી શરૂ કરીએ છીએ. હવે હું એમાંથી કોઈ ચાંચ બનાવવા માટે માટીમાંથી કશું ખેંચાવું છું, તો અહીં ચાંચ બનાવવું એ એક નિમિત્ત છે. પણ શિક્ષકને મને નક્કી છે કે અહીં જ્યારે ચાંચ બનાવું છું ત્યારે આંગળીના જે ટેરવા છે એ ટેરવા સાથેનું કામ હું કરાવડાવું છું. અહીં હું કશુંક રીતે હવે દાખલા તરીકે હવે આ એક માટીની હજુ જુદી જુદી પ્રવૃત્તિમાં તમે કરતા એક જ પ્રવૃત્તિ હશો, પણ શિક્ષક બહુ ક્લિયર હશે કે હું મારા વિદ્યાર્થીને અત્યારે હું માટીકામ કરું એ વિદ્યાર્થી માટે છે. ભાઈ મારે મન જે છે એના જે મોટા સ્કિલ જે છે એના શારીરિક જે બધા આંગળાઓ જે છે, આ કૌશલ્યો જે છે એને તૈયાર કરી રહ્યો છું. બસ આ પ્રિપેરેટરી માટે શરૂઆતના 3 મહિનામાં આપણા 3 મહિનાને ઓળખવો પડશે. માત્ર આપણે કહીશું ગીતો ગાવાના છે, બાળકને મોજ કરવાની છે, તો મોજ મળશે, બાળકને આવું ગમશે, પણ જે એક બેઝ બનાવવો છે એ બેઝમાં ફરીથી પાછું કોઈને કોઈ આપણે ક્ષતિ મૂકી રહીશું. કોઈ બીજી પ્રવૃત્તિની વાત કરીએ, દાખલા તરીકે બાળકોને તમે ડ્રોઈંગની વાત, આ 3 મહિનામાં ડ્રોઈંગ પણ અહેમ થવાનું છે, ચિત્રકામ પણ થવાનું છે. પણ ચિત્રકામ એ વિદ્યાર્થી માટે છે. શિક્ષકની મન શું હશે? જ્યારે હું કોઈક પેન પકડાવું છું તો એક પેન પકડવી એ પ્રવૃત્તિને, આ પેન પકડવા માટેની પ્રી ટાસ્ક શું છે, આ બધું જ ECCEમાં, અર્લી ચાઇલ્ડ કેર એજ્યુકેશનમાં, જુદા જુદા મોડ્યુલમાં, વિદ્યાદીપના મોડ્યુલમાં, ધોરણ 1ના આપણા શરૂઆતની 18 પાનાની મોડ્યુલમાં અને આજની પ્રજ્ઞાની જે પ્રી પ્રવૃત્તિઓ છે એ બધામાં બહુ નક્કી કરેલું છે કે પેન પકડવા માટે વિદ્યાર્થીને કેટલી પ્રવૃત્તિમાંથી પસાર કર્યા પછી એને પેન પકડાવીશું. પેન પકડાવી દીધી પછી જુદા જુદા કર્વ અને શેપને આપણે ડ્રો કરાવીએ છીએ. આ કર્વ અને શેપ ડ્રો કરાવવું એ શું છે? એક વિદ્યાર્થીનું રાઉન્ડ ધી ક્લોક, એટલે જમણેરી વિદ્યાર્થી અને ડાબેરી વિદ્યાર્થી, આ બંનેમાં એને તમે કયા પ્રકારનો એક્સપોઝર આપો છો, ત્યાં એક લર્નિંગનું સાયન્સ છે. હવે મિત્રો, આને અંતે જે મારા વિષય પર જે છેલ્લે ધોરણ 3ની અંતે એમ બોલવું કે 2025માં આટલા શબ્દો સુધી વિદ્યાર્થીને અર્થઘટન સુધી પહોંચાડવું, એ પહોંચાડવા માટે હંમેશા હવે અનુભવથી નહીં પણ લર્નિંગના સાયન્સને સમજવું પડશે મિત્રો. કેટલાક મિત્રો વર્ષો સુધી ધોરણ ભણાવતા હોય છે, પણ એનું જે લર્નિંગનું એનું જે સાયન્સ જે છે એ જરા સમજીને જો કરીશું તો આપણા બધા વિદ્યાર્થીઓને ખૂબ સરસ રીતે આપણે એને અપેક્ષિત સ્તર પર આપણે લઈ આવી શકીશું. પેટર્ન કરો છો, તમે પેન પકડાવો છો, હું નક્કી કરું છું કે મારે ઘડિયાળની કાંટાની દિશામાં જવું તો કયો વિદ્યાર્થી, તો જે જમણોડી વિદ્યાર્થી છે તો ઘડિયાળની કાંટાની દિશામાં ફરે તો કયા શેપ આપશે. એટલા માટે ગ છે, બરાબર, મ છે, ન છે, આ બધા રાઉન્ડ ધી ક્લોક છે, ઘડિયાળની કાંટાની દિશામાં ફરે. પણ એક ડાબોડી વિદ્યાર્થી છે તો એને માટે આ વસ્તુ એન્ટી માટે એના મૂળાક્ષરો પસંદ થશે કે એને કેવી રીતે કરીને કરવા છે. અહીં આ જે મૂળાક્ષરોની વાત, આ પેટર્નની વાત કરી છે. એક લાઇન દોરું છું તો એક લાઇન દોરવામાં હું જ્યારે સર્કલ કરું છું ત્યારે મારે મન સર્કલ તો એ નોટના પાનામાં કે સ્લેટના પાનામાં બનતું વસ્તુ છે, પણ બાળકને શું મળે છે તો એનું કાંડાનું રોટેશન મળે છે. તો શિક્ષકને મન કાંડાના રોટેશનની આ પ્રક્રિયા, એક સ્ટ્રેટ લાઇન હું દોરું છું, સ્ટ્રેટ લાઇનમાં કાંડું સ્થિર થઈ જાય છે, આંગળા સ્થિર થઈ જાય છે, ટેરવા સ્થિર થઈ જાય છે. આ બધાના હાથના સ્ટ્રક્ચરને સમજવું રહ્યું મિત્રો. શરૂઆતના જે ટેરવા છે, આંગળા છે, પછી કાંડું છે, કાંડા પછી જે કોણીનું જોઈન્ટ છે, આ કોણીના જોઈન્ટને મજબૂત રીતે લાંબા સમય સુધી તૈયાર કરવા માટે જ્યારે આપ સ્ટ્રેટ લાઇન દોરો છો ત્યારે સીધી અસર એ એના અહીં આગળ આવે છે. અહીંથી અસરને આગળ વધારતા શોલ્ડરની કઈ અસરો આપણે આપવી પડશે. આ શોલ્ડરની એક્સરસાઇઝ પણ એ પ્રી રાઇટિંગ એક્સરસાઇઝનો અહેમ ભાગ છે. આ બધી જ વસ્તુ
એક સામાન્ય માતા અને એક વેલ ટ્રેન ટીચર વચ્ચેનો ભેદ છે. આ એક લેમેઇન વ્યક્તિ એના બાળકોને ધોરણનું સિલેબસ એ પઠન કરવા માટે સક્ષમ છે એવું બધાની એક આમ સમજ હોય છે, પણ એક તૈયાર થયેલી શિક્ષિકાબેન અથવા તૈયાર થયેલા શિક્ષકભાઈ એ ધોરણ 1ના બાળકને તૈયાર કરે છે ત્યારે શું કરવાનું છે, આ બધાની સરસ જોગવાઈ જે છે એ આખું કન્ક્લુઝન જે છે એ આના સાથે આમાં આપવાનું છે. શિક્ષકને આવી રીતે તૈયાર કરવાનું છે અને આ પોલિસી ડોક્યુમેન્ટમાં આ બધા જ માટે એની સરસ જે પાછળથી રાગેશભાઈ વાત કરી એના માટે પીડીપી પ્રોફેશનલ ડેવલપમેન્ટ જે પ્રોગ્રામ જે છે એ કરવાનો છે. મળશે આ બધાની સરસ તાલીમો આપ સૌને ભૂતકાળમાં મળી છે. નવી નીતિ અંતર્ગત પણ આપ સૌને આ તાલીમ મળશે. આનું લિટરેચર બનાવવાનું એક સરસ રીતે લખ્યું છે કે જ્યારે 90 દિવસનો આ કાર્યક્રમ કરીશું ત્યારે આપણે વાલીને સાંકળવાનો છે, અત્યંત જોડે રાખ્યું છે. આ બહુ અહેમ આમાં ડોક્યુમેન્ટમાં જ જણાવી દીધું છે કે દરેક બાળક સાથે એના વાલીને જોડવાનો છે અને બાળક શાળા શિક્ષક અને વાલી સાથે જોડવા માટે રાજ્ય સરકારે દરેક બાળકને આના માટે એક વર્કબુક પૂરી પાડવાની છે. હવે પછી ધોરણ પહેલાંના પાઠ્યપુસ્તકોમાં પહેલા ધોરણનું પાઠ્યપુસ્તકમાં પહેલાં 3 મહિનાનું પાઠ્યપુસ્તક કદાચ જુદું હશે, એટલે એની માટે એક જુદી વર્કબુકની જોગવાઈ પણ આ પોલિસીમાં લખી છે, જેમાં આપણે જે ભૂતકાળમાં આપણી જોડે ઘણું બધું મટીરિયલ છે એ જ મટીરિયલને ફરીથી તૈયાર થઈને એવી બુક આવશે કે જેમાં ડે ટુ ડે વિદ્યાર્થીઓના આવા વિકાસને આપણે આમાં જોઈ શકીશું. તમારો જે પહેલો પોર્શન હતો કે પહેલા ધોરણના પ્રથમ 90 દિવસ એ આપણે આવા બધા આપણે હવે પછીના કરી શકીશું. બીજો મુદ્દો, હવે 90 દિવસથી આગળ વધીએ છીએ. ધોરણ 1 અને 2 આ બે એક એવા મુદ્દાઓ છે, આ બધાની અંદર જે અધ્યયન નિષ્પત્તિઓ જે એવી આપી છે કે જેની અંતે ત્રીજા ધોરણમાં, એટલે આમાં પોલિસીમાં વારંવાર ઉલ્લેખ ધોરણ 3 કરે છે, પણ બીજાને અંતે આ બધું થઈ શક્યું હશે તો ત્રીજા ધોરણમાં કરવા માટે આપણે શું કરી શકીશું. તો અહીં થોડાક બે મુદ્દાઓને સમજીએ. એક તો વાંચન લેખન મુદ્દો જે છે અને એક બાજુ ગણનનો મુદ્દો છે. મિત્રો, આ બંને પર પણ ઘણા બધા સમયથી ગુજરાતમાં ખૂબ સરસ રીતે કામ થઈ રહ્યું છે, એટલે આપણને નવું નથી લાગવાનું. પણ હવે અત્યાર સુધીમાં આ બધું કામ આપણે જે રીતે કરતા હતા એના બદલે હવે બાય લોઝ હવે આ કમ્પલસરી થવાનું છે. કમ્પલસરી એ રીતે છે કે જેમ કે આમાં લખ્યું છે પોલિસીમાં કે અર્થગ્રહણયુક્ત વાંચન માટે પ્રત્યેક ક્ષણ મતલબ પ્રત્યેક તબક્કે રાજ્ય સરકારે, ભારત સરકારે, એક શાળાએ, એક વર્ગ શિક્ષકે એક વિદ્યાર્થીને ટ્રેક કરવો પડશે. એક વિદ્યાર્થી વર્ગમાં એને જે 30 વિદ્યાર્થીઓ મળ્યા છે તો એના 30 વિદ્યાર્થીઓમાં કયો વિદ્યાર્થી અત્યારે કયા તબક્કે છે, એ અર્થગ્રહણ માટે કયા તબક્કે છે એ કરવું પડશે. અત્યાર સુધી આપણે નક્કી કર્યું છે ગમન જ વરસદ ક બ છ લટ ચખ જહગળ મૂળાક્ષરો એની સાથે માત્રને ટ્રેક કરીએ છીએ, પછી શબ્દોને બનાવીએ છીએ, પછી પાછા જોડાક્ષરવાળા શબ્દોને બનાવીએ છીએ, સદંડી દંડવાળા જોડાક્ષર, દંડરહિત જોડાક્ષર, લોપ મૂળાક્ષર જોડાક્ષર, આ પ્રકારનો ટ્રેક અત્યાર સુધી આપણે બનાવી રાખ્યો છે. હવે આ બધા જ ટ્રેક સાથે જે નવું ઉમેરાય છે એ છે કે વિદ્યાર્થીઓની અર્થગ્રહણને પણ સાથે જોડવાનો છે. અર્થગ્રહણને સાથે જોડતા એની ઝડપને પણ જોડવાની છે. ત્રીજા ધોરણમાં કીધું છે 1 મિનિટમાં 35 શબ્દો એને અર્થગ્રહણ સાથે એને વાંચવાના છે, 35 શબ્દો લખવાના છે. હવે આપે આજ સુધી ઘણી વખતે જાણી જોઈને કોઈ આમ કહેવાય કે હેતુસભર આવી આકલન કસોટીઓ આપણે ન પણ કરી હોય કે મારો વિદ્યાર્થીની વાંચન ઝડપ શું છે. બસ આ વાંચન ઝડપ વિશે પણ આપણે હવે આપણા જે વિદ્યાર્થીઓનો જે પ્રોગ્રેસ કાર્ડ બનાવીએ છીએ, વિદ્યાર્થીઓનો જે પ્રગતિમાં પણ રજિસ્ટર બનાવીએ છીએ, આ વખતે પ્રજ્ઞામાં પ્રયત્ન થયો છે. તમને જે અત્યારે નવા પ્રગતિમાં પણ રજિસ્ટર મળ્યા છે, આપ જોઈ શકશો કે આ પ્રગતિમાં પણ રજિસ્ટરમાં હવે વિદ્યાર્થીઓની આ મુદ્દાને પણ આમેજ કરી લીધો છે. એટલે આપણે ઘણું બધું એવું આ પોલિસીમાં છે કે જે ઓલરેડી આપણે કરી રહ્યા છીએ. બસ એને થોડાક ઇન્ટેન્સિવ રીતે, થોડાક જાગૃત રીતે, ખાસ કરીને અપેક્ષિત હેતુઓને હું સભર કરવા માટે આ પ્રવૃત્તિ કરું છું. બસ આટલું જ કરી દેશો મિત્રો તો આપણે કશું નવું નહીં લાગે. આપ કરી રહ્યા છો અને એ કરવાને અંતે આ રાષ્ટ્રે બહુ જ મોટી અપેક્ષા અને એનું કમિટમેન્ટ જાહેર કર્યું છે કે 2025માં પૂરું કરવું, મતલબ એના હર ફેઝમાં ધીમે ધીમે આપણે આ કરવાનું. આપણે માટે કદાચ આ વસ્તુ 2020, 21, 22માં જ બહુ મોટા ભાગના બાળકોને કરી શકશું. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગને GCRT દ્વારા ગત વર્ષે જે ધોરણ 2માં જે નિદાન ઉપચાર માટેનું જેને આખા આપણે ટેસ્ટ લીધા, આ ટેસ્ટ જુદા જ હતા, કોઈ માર્ક્સ લગતા નહોતા. કયો વિદ્યાર્થી લર્નિંગના કયા તબક્કામાં કઈ ભૂલો સાથે કરી રહ્યો છે એનું ડાયગ્નોસિસ કરવું, આ પહેલી વખતે બહુ માઇક્રો કામ આપણને મળ્યું. મારી પાસે વર્ગના 30 વિદ્યાર્થીઓ છે, પણ કયો વિદ્યાર્થીને હું કઈ જગ્યાએ લઈ ગયો છું. રોટ બેઝ લર્નિંગમાં કેટલા વિદ્યાર્થીઓને 1 to 1થી 50 બોલવા તો બોલી નાખતા હતા. આ બોલવું એ અંક જ્ઞાન છે. આ બોલવું એને સંખ્યા જ્ઞાન કેમ સમજાવવું,
એ કરવા માટેની સમજ ગયા વર્ષથી આપણે શરૂ થઈ ગઈ છે. એનું ડાયગ્નોસિસ પણ આપણે કર્યું નહીં, અર્થગ્રહણયુક્ત પ્રશ્નો પણ આપણે જોયા, વિદ્યાર્થીઓ ફેસ કર્યા ધોરણ 2 ત્યારે આપણને ખબર પડી કે ગયા વર્ષે ધોરણ 2ના બાળકો જે તૈયાર થયા એનો લાભ ધોરણ 3ના એના પછીના વર્ષના બધા જ શિક્ષકોને મળ્યો. એ જોઈ શકીએ છીએ આપણે. આ મુદ્દાઓને સમજવા માટે વારંવાર આપણે પ્રજ્ઞામાં એક ઉદાહરણ આપીએ છીએ. આજે પુનઃ આપ સૌ સમક્ષ ફરીથી એ વાત એકાદ વખત હું ફરીથી લેવા માગું છું. 1થી 50નું સંખ્યા જ્ઞાન, પછી 51થી 100નું સંખ્યા જ્ઞાન, ક્રમશઃ ધોરણ 3માં 101થી શરૂ થઈને 999 સુધીનું સંખ્યા જ્ઞાન, પછીના ચોથા ધોરણમાં 9999 અને 5મા ધોરણમાં 1 મિલિયન એટલે 10 લાખ સુધીનું સંખ્યા જ્ઞાન. આ આખું સંખ્યા જ્ઞાનનું જે ફાઉન્ડેશન, જે મેઇન આની અંદર જે અગત્યનું આપ્યું છે એ શરૂઆતનો કોઈ એક ફેઝ એવો લઈએ, એ ફેઝમાં વિદ્યાર્થીને એવી રીતે પસાર કરીએ કે પછીના ફેઝમાં બસ વિદ્યાર્થીનું ખાલી એક્સપાન્ડ થાય, એની સમજ એ એવી બની હોય કે પછી નંબર્સ વધે, વિદ્યાર્થીના જે કોન્સેપ્ટ ક્લિયરિટી, જે સંકલ્પનાઓની જે સ્પષ્ટીકરણ છે એ કરવાની જરૂર નહીં પડે. તો આ સાચા અર્થમાં વિદ્યાર્થીઓને જે ભાર વિનાનું ભણતર કહીએ છીએ એનો સીધો વિરુદ્ધ અર્થ એ જ થાય છે કે એની સમજ સાથેનું શિક્ષણ છે. એ સંખ્યાઓને, અંકને બોલી જવું નહીં. એ ઇંગ્લિશ મીડિયમમાં કોઈ વિદ્યાર્થી ભણતો હોય અને પછી જે 1 to 20 અને 1 to up to 100 સુધી બોલી જાય છે, એ માત્ર 20 કે બીજા 9 ઉમેરી દે એટલે 29 માત્ર રોટબેઝ જે પોએમ કહી શકીએ એ પોએમ એ સંખ્યા જ્ઞાન નથી. 1 2 3 4 5 6 અથવા 1 2 3 4 5 6 બોલવી જવું અને એને બદલે લીડર સંખ્યા જ્ઞાન કોને કહેવું, આની સમજ ખૂબ સરસ રીતે આપણે પ્રજ્ઞામાં અને એ અગાઉના પાઠ્યપુસ્તકોમાં પણ આપણે જોઈએ છે. એક પોર્શનને આજે તમારી સમક્ષ આપ સૌ કરો છો એને રિપીટ કરવા માટે ઈચ્છીશ. સપોઝ કે કોઈ એક ટુકડો લઈ લો, 1 થી 10નો ટુકડો લઈએ અથવા 1 થી 5નો એક ટુકડો લઈએ, તો આપ શું કરી રહ્યા છે અત્યારે? આમાં અપેક્ષિત આ પોલિસી જે છે કે હવે રિયલ ક્લાસરૂમ પ્રેક્ટિસમાં જેને આપણે સ્થાન આપવું છે શું છે? તો સૌથી પહેલાં તમને જે ફાવે છે, અને આમાં 2 વસ્તુ રાજેશભાઈ સાહેબે કીધી છે કે લોકલ લેંગ્વેજ માટે, બરાબર, લોકલ ટીચર એટલે માટે લોકલ ટીચર્સને એની સાથે ઇનબિલ્ડ કરે છે. લોકલ લેંગ્વેજની શરૂઆતના તબક્કામાં ખૂબ મહત્ત્વ આપ્યું છે. એમાં આ બાળકોને એ સંખ્યાને સંભળાવી, પહેલાં સૌથી પહેલાં શ્રવણ કહીએ છીએ. પણ કયું શ્રવણ? તો 1 2 3 4 5 વારે વારે આવે. તમે આધાર હવે તમારા ટૂલ્સ કોઈ પણ લઈ શકો છો, સાધનો કોઈ પણ લઈ શકો છો, જેને લર્નિંગ મટીરિયલ્સ કહો છો. કોઈને વાર્તા ઈચ્છે છે તો એક તળાવ હતું, તળાવને કિનારે 2 હંસ રહેતા હતા. આ 1 અને 2 મારે મન તળાવ, હંસ એ બધા સાધનો છે. મારું સાધ્ય છે એ 1 2 3 4 5 મારા વિદ્યાર્થીઓને શ્રવણ આપવાનું છે. એને બદલે 1 1 1 મારું નાક છે. કોઈ સરસ ગાયક ગાવે છે તો 1 1 1 મારું નાક છે, 2 2 2 મારી આંખો છે, 2 3 3 3 રિક્ષાના ટાયર છે, 3 આ જોડકણાનું ગાવાનું. જોડકણું અહીં મારે મન સાધન છે, મારું સાધ્ય છે 1 2 3 4 5નું શ્રવણ આપું છું. કોઈ કંઈ જેમ જેમ સંખ્યા વધતી જશે એમ કવિતા જોડકણા ધીમે ધીમે ઘટ. જ્યારે તમે 31 થી 40 પર જશો, જેમ તમે 51 થી 70 પર જશો, તો 51 થી 70માં જોડકણા, 51 થી 70ની વાર્તા, ત્યાં તમે વિદ્યાર્થીને ધીમે ધીમે જે ચાલણગાડીનો સપોર્ટ આપ્યો છે એ લઈ લઈને પછી પણ આપવાનું શ્રવણ અવશ્ય છે. એ વાર્તાથી આપો, જોડકણાથી શરૂઆતના તબક્કામાં આપો, પણ જેમ જેમ આગળનો સ્ટેજ વધશે તેમ વિદ્યાર્થીના શ્રવણ ડાયરેક્ટ આપીને પણ એ સંખ્યા સંભળાવવાની છે. હવે શ્રવણ પછી વિદ્યાર્થી એ સંખ્યાને ઝીલશે એટલે કથન થયું. કથન માટેના પણ અત્યારે મારે વેરિએશન બોલવાની જરૂર નથી. આપ સૌ આ બધા વેરિએશન છેલ્લા ઘણા સમયથી ખૂબ સરસ રીતે કરતા આવ્યા છો. શ્રવણ થયું, કથન થયું. નેક્સ્ટ હવે પછીના આ જ મુદ્દાઓને, હવે જે અત્યાર સુધી શ્રવણને કથન કરાયું છે એ જ વસ્તુને મૂર્ત વસ્તુના માધ્યમથી ગણન કરાવીએ છીએ. હું અત્યારે શીખવી રહ્યો છું માત્ર 1 થી 5 જ, પણ 1 થી 5માં મારો હવે ત્રીજો તબક્કો જે છે એ ગણન કરાવું છું. હવે ગણન માટે મારી જોડે ઘણી બધી વેરિએશન તમને બુકમાં પણ ઓફર કરી છે, શિક્ષક આવૃત્તિમાં ઓફર કરી છે, લોટ્સ છે. તમે ચિત્ર મારફતે ગણન કરાવો છો, મૂર્ત વસ્તુ મારફતે ગણન કરાવો છો, કોઈક પ્રવૃત્તિ કે રમત આપી છે ત્યાં જ તમે કુકરા ટૂંકા કંઈ ના કંઈ સાથે તમે ગણન કરો. પણ તમારો આશય એ છે કે એક વસ્તુ દોરી છે એની પર 1 મુકાવો છો, 2 દોરી છે ત્યાં 1 અને 2 મુકાવો છો, 3 વસ્તુ છે ત્યાં 1 2 ને 3. ઘણી વખતે બોલતી વખતે 1 2 3, તો આ 3 નથી, આ 3 ભેગા થાય છે. બસ અહીં નાની નાની વસ્તુ, આ 1 2 3 જે પાછળથી ન્યુમરલ અને નંબર્સની વાત કરીશું, ક્રમ અને સંખ્યાની વાત કરીશું, ત્યારે બોલવામાં પણ મારું બોલવાથી મારો વિદ્યાર્થી શું પકડી રહ્યો છે અને આખી જીવનમાં પકડી રહેવાનો છે, આ વાતને સમજવા માટે હું ગણન કરાવું છું. ત્યારે 1 2 અને 3 આ જોડવું, આમ કરવાનું, આને બદલે છૂટક છૂટક ગણવું, 1 2 3. તો આ 3 નથી, આને બદલે આ 3 છે. બસ આ નાના નાના બાબતને ધ્યાને રાખીને ગણન પર લઈ આવું, એટલે શ્રવણ, કથન, ગણન.
હવે જે ગણન કર્યું છે એ પણ બે જો કદાચ બહુ જ કોઈ વ્યક્તિ એવી રીતે પ્રેક્ટિસ આપે તો આ પણ રોટ બેઝ થઈ શકે. ગણન સાથે હવે સમજ આપવાની છે. આપણે જોયું છે પ્રજ્ઞાના વિવિધ કાળમાં કે જ્યારે કશુંક દોર્યું છે અને એટલી જ વસ્તુ એની પર મૂકે છે તો કોઈ સમજ વગર પણ ગણન કમ્પ્લીટ દેખાય, કારણ કે 4 વસ્તુ 4 ખાના મૂક્યા છે અને ચારે પર હું 4 બટન મૂકી દઉં તો 4 થઈ જશે. મારું ગણન થયું, મૂકવાનું કામ થયું, પણ મારી સમજ સાથે કરવા માટે તો અલગ અલગ નંબર્સમાં નંબર લખેલા છે અને અલગ અલગ રીતે મૂકવાનું છે, ત્યારે સમજ સાથે ગણશે કે નહીં. એક પછી 4નું કોઈ ચિત્ર છે તો અહીં 4 વસ્તુ છે, 4 અંક દોરેલો છે, ત્યારે ત્યાં 4 વસ્તુ મૂકું છું, તો આ સમજ સાથેની મારી પ્રેક્ટિસ છે. શ્રવણ થયું, કથન થયું, ગણન થયું, સમજ થઈ. હવે આ જે 4 મુદ્દાઓ થયા છે એની આગળ નેક્સ્ટ સ્ટેપ જે એનું ઉપયોજનનું છે, એપ્લિકેશન. મેથ્સમાં જે કંઈ શીખ્યા છે એનું એપ્લાઇડ કેવી રીતે કરવું છે, બસ એપ્લાઇડ માટે મેં કીધું હવે જોડવાની વાત આવશે, એને લિંક કરીને મૂકવાની આવશે, એટલી વસ્તુ કોઈ વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીને આપવાની આવે. આ બધું જ્યારે વ્યવહાર શરૂ થાય ત્યારે સમજી લેવાનું કે તમે જે નંબર્સ લઈને નીકળ્યા છો, જે સંખ્યાને લઈને આપણે શીખવા માટે નીકળ્યા છીએ, એ વિદ્યાર્થીઓમાં ઉપયોજનના સ્તરે પણ આ વિદ્યાર્થી તૈયાર થયો છે. એનો મતલબ એપ્લિકેશન જે છે એ પણ એ સરસ રીતે કરી શકે છે. અહીં મેં તમને ઓળખ, આમાં એક મુદ્દો આ વચ્ચે મારો કહેવાનો રહી ગયો. શ્રવણ, કથન, ગણન પછી ચોથો મુદ્દો ઓળખનો છે. ઓળખને 2 મુદ્દામાં લઈએ છીએ, એક અંકથી ઓળખ અને એક શબ્દથી ઓળખ. જે 3 નામનો સિમ્બોલ છે એ વિદ્યાર્થીને મને એક આકૃતિ છે, પણ આ આકૃતિ છે આને 3 કહેવાય છે, આને ઓળખ કહેવાય છે, જુદી ભાષામાં આને વાંચન કહીએ છીએ, લેંગ્વેજમાં આને આપણે વાંચન કહીએ છીએ, ગણિતમાં આને આપણે ઓળખ કહીએ છીએ. તો જે અંકનું ઓળખ થયું છે એ જ અંકને મુજબ એ લખી શકે, બરાબર, એ જ અંક મુજબ એ ગણી શકે, એ જ અંક મુજબ બીજા વિદ્યાર્થીને આપી શકે, એટલે ઉપયોજન સુધી થયું. હવે આ બધા સ્ટેપ પત્યા પછી હવે સ્ટેપ આપીએ છીએ લેખનનું સ્ટેપ છે. અત્યાર સુધીમાં આનો રિવર્સ ક્રમ ક્યાંક રોડ બેઝ કેટલીક શાળાઓમાં અનટ્રેન ટીચર્સ મારફતે સીધું જ વિદ્યાર્થીઓને 1 થી 10નું સંખ્યા જ્ઞાનનો મતલબ એમ કે 1 થી 10 લખી દેવા, લખવા એને ગૂંટી દેવા, ગૂંટીને એક બાળક 1 થી 10 લખી શકતો થાય એટલે એમ કે આ વિદ્યાર્થીને 10 આવડી ગયા. એવું નહીં. આપણે જોયું કે એ કરતાં 6 થી 7 તબક્કામાંથી પસાર થવું પડે છે. આ દરેક તબક્કામાં પ્રવૃત્તિને ઉમેરી દો એટલે આ વસ્તુ પ્રજ્ઞા થઈ ગઈ, આ વસ્તુ એક્ટિવિટી બેઝડ લર્નિંગ થઈ ગઈ. અહીં આગળ જે વાત કરી હતી શીખતા જે લર્નિંગ બાય ડુઈંગ થઈ ગઈ, બરાબર, ક્રિયા દ્વારા શિક્ષણ થઈ ગયું. બધી જ બાબતો એ છે. રોટ આપણો જે ક્રમ છે આ ક્રમની અંદર આ બધું જોડતા જવાનું આ પોલિસી ખૂબ આપણને ભાર મૂકીને કીધું છે. એના માટે એ આઈસીટીનું મટીરિયલ હોઈ શકે કે તમારા બુક્સનું મટીરિયલ હોઈ શકે, અલગ અલગ સંદર્ભોથી કરી શકે, સ્થાનીય બોલી સાથે સ્થાનીય તમારું લિટરેચર, આપણા જુદા જુદા ડાયટ જુદી રીતે સરસ બધું સ્થાનિક બોલીમાં ઊભું કરે છે, એ બધું જ જે ઇન્ટિગ્રેટેડ થશે ત્યારે આપણે આ ગોલ સુધી પહોંચી શકીશું. માત્ર એક ગોલને આપણે લખી દઈશું કે 2025 સુધી ધોરણ 3ના બધા જ વિદ્યાર્થીઓ 1 મિનિટમાં 35 શબ્દોને અર્થગ્રહણયુક્ત રીતે વાંચી શકે છે, લખી શકે છે. પણ એ કરતાં પહેલાં મિત્રો ખૂબ નાના આવા ટાસ્કને આપણે કમ્પ્લીટ કરવા પડશે. આ બધા ટાસ્ક તમારાથી સહેજ પણ અનનોન નથી, સહેજ પણ. એટલા માટે કે બહુ સહજતાથી આપ સૌ આ ઘણા બધા સમયથી કરી શક્યા છો. રાજેશભાઈ કીધું પુસ્તકોના ભાગમાં વિદ્યાર્થીને આકર્ષે એવા પુસ્તકો. અત્યારે આપણા પુસ્તકો જોઈ લો, અત્યારે આપણી વર્કબુક જોઈ લો. હરેશભાઈ સાહેબે કીધી તમને આપેલી અર્લી રીડર જોઈ લો, જે લાર્જ બુક આપી છે જોઈ લો. વિદ્યાર્થીને બુક છોડવાનું મન થાય એટલા ગ્લોસી પેજ, એ જ રીતે એટલા જ આકર્ષક સરસ ચિત્રો, 4 કલર ચિત્રો, અને સરસ રીતે એને જ ગમતી નાની સરસ પ્રવૃત્તિઓ. તો એને પણ આ પોલિસીએ ધ્યાન રાખીને કીધું છે, એટલે કે પુસ્તકોનો એ સપોર્ટ આપીશું અને પછી આ બધું કામ કરીશું. તો અહીં જે મારો જે ફરીથી કહેવાનો આશય હતો, હું તમને અત્યારે માત્ર સંખ્યા જ્ઞાનનો મતલબ માત્ર શબ્દોથી, અંકથી કોઈ અંકને ઓળખી લેવું એ સંખ્યા જ્ઞાન નથી. આ જે સ્ટેપ છે બસ આવા જ સ્ટેપને જો અનુસરીશું, આ તબક્કો જો તમે એક સ્ટેજને પહેલા ધોરણમાં આપણે આના કેટલા ટુકડા પડ્યા છે 1 થી 5, 6 થી 10, 11 થી 20, 21 થી 30 અને 31 થી 50, 5 તબક્કામાં આ પૂરું થયું. જ્યારે બીજા ધોરણમાં આવીશું ત્યારે 51 થી 70 છે અને 71 થી 100 છે. આ 2 જ તબક્કા, અહીં ટુકડા ઘટી ગયા, અહીં 5 ટુકડામાં કરતા હતા, અહીં 50 સુધી જવામાં 2 ટુકડા થયા. જ્યારે ધોરણ 3માં માત્ર 101 થી 200 અને સીધું 201 થી 999, ફરી 2 ટુકડામાં આખું ધોરણ 3 થઈ ગયું. પણ આ બધામાં અહેમ છે કે તમારો પહેલો ફેઝ જે હતો 1 થી 5નો અથવા 6 થી 10નો, એને જો તમે સરખી રીતે બધામાં જો કર્યું હશે તો પછીથી માત્ર નંબર્સ વધશે પણ વિદ્યાર્થીને શીખવાની પેટર્ન નહીં વધે.
વિદ્યાર્થી સરળતાથી, એને કશું નવું લાગશે જ નહીં. આ સહજતા છે એ જ આમની અંદર અહેમ છે. વારંવાર આ વાત પ્રોફેસર યશપાલ કમિટીથી કહેવાયું છે, ભાર વિનાના ભણતરમાં જે છે એ લંબાઈનો મુદ્દો નથી, સમજનો મુદ્દો છે. આ સમજના મુદ્દાને ફરીથી આ પોલિસી પણ એટલી જ અહેમ રીતે લઈને આપણી વચ્ચે આવી છે. તો આ મુદ્દાઓ મારે આપણી સમક્ષ કહેવાતા મેં ફરીથી રિપીટ કરતા જાઉં છું. પહેલા ધોરણના શરૂઆતના મેં 90 દિવસની વાત કરી. એ પછી મેં પહેલા ધોરણ અને બીજા ધોરણમાં એક શિક્ષકે વ્યવસ્થિત રીતે એક અધ્યયનની જે આ લર્નિંગ આઉટકમની જે અધ્યયન નિષ્પત્તિઓની જે મુદ્દાઓ છે એને પોતે સમજવા પડશે. કોર્સ ઘણી વખતે કહીએ છીએ, હસતા હસતા બજારમાં પણ લેમેનમાં કહે છે કે તમે પહેલા ધોરણ 15-20 વર્ષથી ભણાવો છો તોય હજુ તમારે તાલીમ લેવી પડે છે. એવા કેટલાક લોકો સહજતાથી એક ઘરમાં થયેલો સંવાદ, સહજ સંવાદને હું તમારી સમક્ષ મૂકું છું. આપ તો કેટલા વર્ષથી પહેલું ધોરણ ભણાવો છો તો એ તમારે તાલીમ આવે? મિત્રો, ઘણી વખતે નાળિયેર લઈ લઈએ એટલે કે નિવૃત્ત થઈ જઈએ છીએ ત્યાં સુધી એ પછી આપણને સમજાય છે કે હું મારા વિદ્યાર્થીઓને હવે સમજી શક્યો છું. ઘણી વખતે એ 1થી 50 શીખવી દેવું એ શિક્ષણ કાર્ય નથી. 1થી 50ને આપણે નક્કી કરવાનું છે કે આ છે શું. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આ 4 ક્રિયાઓ છે શું? આ કરાવવું કામ તો આ એક રિક્ષા ડ્રાઈવર કરાવી શકે છે. એક ઠેલો કરતા એક શાકભાજીવાળા બેન છે ને એને પણ 1થી 50 લખતા આવડે છે, વાંચતા આવડે છે, બોલતા આવડે છે, એના વિદ્યાર્થીને લખાવતા પણ આવડે છે. એના વિદ્યાર્થી મતલબ એના પુત્ર અથવા પુત્રીને. પણ એ જ વસ્તુના સંદર્ભો સાથે હું કેવી રીતે કરાવું છું? આ સરવાળો એટલે ઉમેરવું એટલે શું? ઉમેરવું શબ્દ વિદ્યાર્થીના જીવનમાં કેવી રીતે હું લઈ આવું? પહેલી વખતે આ ક્રોસ નિશાનથી સરવાળાનો સિમ્બોલ છે એ કેવી રીતે ઇન્ટ્રોડ્યુસ કરું? બાદ કરવું એટલે શું? બાદ કરવામાં શૂન્યની સંકલ્પના એટલે શું? કશું ન હોવું, ન પ્રતીક તરીકે શૂન્ય એટલે શું? આ સમજણ છે ને એક આમ માતા અને મારી આમ ટીચર વચ્ચેનો ડિફરન્સ આપણને જુદો કરી આવશે. એની માટે આવા કોન્સેપ્ચ્યુઅલી સઘન મારે 8મા ધોરણમાં મેથ્સનું કામ કરું અને મારે પહેલા ધોરણનું મેથ્સનું કામ કરું, હું પહેલા ધોરણને વધારે અહેમ એ રીતે માટે આપું છું કે અહીં આવા નાની સંકલ્પનાઓને ખૂબ સરસ રીતે હવે આપણી આ નવી પોલિસી અંતર્ગત આપણા વર્ગખંડોની સ્થિતિ, આપણા વર્ગખંડના દ્રશ્યો બદલાશે, બદલવાના આ ડોક્યુમેન્ટ આપણને કહે છે. એમાં જ હવે મારો ત્રીજો મુદ્દો, જે આ 2 મુદ્દાઓ સાથેની વાત જે કરી રહ્યો છું એ છે કે રાજેશભાઈ સાહેબ પણ આપણને કોટ કરીને કીધું છે કે સંશોધનો કહે છે, અહીંયા આગળ પિયરની વાત ફરીથી પાછી મૂકી છે. પિયરની કરતાં તો ત્યાં સુધી મૂક્યું છે કે ત્યાં સ્વયંસેવકો, શિક્ષક સાથે કેટલાક સ્વયંસેવકો પણ જોડવાની વાત આ પોલિસીના આ પ્રકરણ 2ની અંદર આપણને મૂકી છે. અહીં પિયરનો મતલબ એક હું મારા વર્ગને ઓટોમોડ પર મૂકીને મારા વિદ્યાર્થીઓને આપી દઉં એમ નહીં. બહુ જ એમ કહી શકાય પિયર લર્નિંગ એ શિક્ષક આપી શકે કે જે ખૂબ બધું આની વિશે જાણી શક્યો છે, કર્યો છે, પછી એના ક્લાસને ઓટોબોર્ડ પર પિયર પર મૂકી શકે. પિયરનો મતલબ એવો નથી કે મારું આ વર્ગમાંથી નીકળી જવું. પિયરનો મતલબ એવો નથી કે હું અત્યારે એક્ટિવના બદલે હું પેસિવ થઈ જાઉં, વર્ગ પિયર થઈ જશે. પિયર કરતાં પહેલાં આપણે બધા વર્ગોમાં એક નવો બદલાવ એ આવશે કે મારી જોડે મટીરિયલ કેટલું છે. પિયર કરતાં પહેલાં હું કયા વિદ્યાર્થીની જોડી બનાવી રહ્યો છું. પિયર કરતાં પહેલાં મારે એ કરવું પડશે કે અત્યારે વિદ્યાર્થી સ્તરમાં છે. શરૂઆતનો જે છે એનું પહેલું સૌથી પ્રારંભિક સ્તર હોય છે જેમાં એનું પૂર્વજ્ઞાન હોય છે. પછી નવું શીખવા માટેનો જે મુદ્દો છે, જેને એમ કહી શકીએ કે આજે કોઈ નવી કોન્સેપ્ટ, નવી ડેફિનેશન, નવી સંકલ્પના મેં આજે આપી છે. ત્રીજું છે એ સંકલ્પનાનું સ્પષ્ટીકરણ ભાગ, જેને કોન્સેપ્ટ ક્લિયરિટી પાર્ટ કહે છે, ડેફિનેશન ક્લિયરિટી પાર્ટ કહે છે. આ પાર્ટમાં વિદ્યાર્થીને હું પિયર આપી રહ્યો છું. ચોથું છે, હવે આ કર્યા પછી જે મેં ફરીથી બોલું છું, પૂર્વજ્ઞાન એટલે કે પૂર્વ સંકલ્પના, ઇન્ટ્રોડક્ટરી પાર્ટ એટલે ડેફિનેશન પોર્શન. ત્રીજો છે સંકલ્પનાનું સ્પષ્ટીકરણ માટેનો મુદ્દો છે. હવે તેની પછી સ્પષ્ટીકરણ થયા પછી દૃઢીકરણનો, રીએન્ફોર્સમેન્ટ કહીએ છીએ, જે વસ્તુ શીખ્યો છે વિદ્યાર્થીને પાકું કરવા માટેનો તબક્કો છે. અહીં હું પિયર આપવા માગું છું તો મારી બધી વસ્તુ બદલાઈ જશે. આટલું કર્યા પછી હવે એના પછી સ્વ અધ્યયન આવશે કે જેમાં મારે કશુંક લેખન આપવું છે, બાળકો લખતા કશુંક જાતે કરે. અહીં મારે પિયર આપવાનું જરૂર છે તો અહીં મારે જરૂર નથી. એના પછી છેલ્લે આકલનનો મુદ્દો છે અને આકલન પછી ડાયગ્નોસિસનો છે અને પછીથી ફરી આ બધું પાછું પુનઃ શરૂ થાય છે. આ એક આખું અધ્યયન ચક્ર એક વિદ્યાર્થીને શીખવાનું છે. એમાં હું કયા તબક્કે કયા વિદ્યાર્થીને કોની સાથે જોડું છું, આ જો ન ઓળખું તો એ પિયર સાથેનો અન્યાય છે. પિયરનો મતલબ 2 જણાને જોડી દેવા નથી. પિયર કરતાં પહેલાં મેં કીધું બસ આ વ્યક્તિનું, આ વિદ્યાર્થીનું શીખવાનું અત્યારનું સ્તર કયું છે અને એમાં હું કયા વિદ્યાર્થીને જોડી રહ્યો છું. એ બેયને જોડવા માટે મારી વચ્ચેનું લર્નિંગ મટીરિયલ શું છે,
બસ આ કરીશું, આટલું કરી લઈશું મિત્રો એક વખત માટે, તો આપણા વર્ગમાં બહુ સહજતાથી પિયર લર્નિંગની વાત પણ આપણે કરી શકીશું. તો ત્રીજી વસ્તુ જે આમાં અહેમ આપી છે એ પિયર લર્નિંગનો મુદ્દો પણ આ ચેપ્ટર 2માં આપણને આપ્યો છે. ચોથી બાબત, આની અંદર એક સરસ રીતે નોંધ્યું છે, અલબત્ત એ નોંધ્યું છે નેશન માટે, સ્ટેટ માટે, એક સ્કૂલ માટે, પણ આખરે આપણો જે યુનિટ જે છે આપણો એ એક વિદ્યાર્થી છે. દરેક વિદ્યાર્થીનો ચાઇલ્ડ રિપોર્ટ કાર્ડ તૈયાર કરવાનો થશે. અલબત્ત એની અંદર હેલ્થ કાર્ડ સુધી જોડવાની વાત છે એ એક્સ્ટ્રીમ બાબત છે, અહેમ અને એની મહત્ત્વની બાબત છે. પણ જ્યારે હું અત્યારે તમારી સાથે જ્યારે સંખ્યા જ્ઞાન અને વાંચન લેખનની વાત કરતો હોઉં એ સંદર્ભમાં મારે કહેવું જોઈએ કે હવે ચાઇલ્ડ રિપોર્ટ કાર્ડ જે થશે એની અંદર કેટલાક કોલમો, જેમ કીધું નવા બદલાયેલું આ વખતનું પ્રજ્ઞા રિપોર્ટ કાર્ડ જે છે, એવી જ રીતે કદાચ આદર્શ નવું આપણું ચાઇલ્ડ રિપોર્ટ કાર્ડ ડેવલપ કરવાનું થશે. ચાઇલ્ડ પોર્ટફોલિયો આપણે અત્યાર સુધીમાં બહુ જ વાત આપણે એની માટે વારંવાર કરી છે, એડેપ્સ વખતથી કરી છે, પ્રજ્ઞા વખતથી કરી છે. ગુજરાતના લગભગ તમામ શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓ માટે હવે એ પોર્ટફોલિયો પણ નિભાવતા હોય છે અને ચાઇલ્ડ ટ્રેકિંગ કાર્ડ પણ નિભાવે છે. આ ચાઇલ્ડ ટ્રેકિંગ કાર્ડને મિત્રો એક વખત ફરીથી સમજવું પડશે, કારણ કે એ પણ આ આપણું પ્રકરણ 2 આપણને આમાં કહે છે કે એની અંદર ઝડપ સાથે અર્થગ્રહણને અને આપણે જોડી અને એના કોલમો કરીએ. એક સરસ શબ્દ આના પ્રકરણમાં એક ટોપિકમાં લખ્યો છે કે વારંવાર લર્નિંગ સિવાયના પણ કેટલાય એક્સપોઝરોમાં વારંવાર આને માટે વિવિધ પ્રવૃત્તિઓ આપવાની થશે. આપણે જોઈ લીધું હવે સહઅભ્યાસિક જેવું કશું નથી. હવે વિદ્યાર્થીને જે કંઈ બધું કરાવીએ છીએ એ કોઈ કો કરિક્યુલમ નથી, બધો કરિક્યુલમનો જ પાર્ટ છે. એટલે અભ્યાસક્રમના ભાગરૂપે જ વિદ્યાર્થીઓને બિયોન્ડ ધ ટેક્સ્ટ કશું કરાવવું છે, વર્ગખંડ બહાર કરાવવું છે, તમારા એના અધ્યયનના અનુભવો માટે કંઈક આપવું છે, તો એ બધું જે આપો છો એ બધાનું સ્થાન હવે તમારા આ પોર્ટફોલિયોમાં અથવા તમારા વિદ્યાર્થીના રિપોર્ટ કાર્ડ સાથે પણ જોડાશે. એટલે એક સમૃદ્ધ રીચ કાર્ડ બનશે. એ કાર્ડ એટલે એવું કાર્ડ જેમ એક ડૉક્ટર બદલાય અને શિફ્ટ પછી બીજો ડૉક્ટર આવે છે, ત્યારે એ દર્દીને સમજવા માટે એ કાર્ડ એ જે નિમિત્ત બને છે, એવી જ રીતે એક શિક્ષકથી બીજો શિક્ષક, એક શિક્ષક અને વાલી વચ્ચે, બરાબર, કોઈ પણ વ્યક્તિએ એક બાળકને સમજવું હશે તો એના કાર્ડમાં એવી રીતે નોંધાયેલું હોય કે તરત સમજાય કે આ બાળકને હવે મારે અહીંથી આ મદદ કરવાની જરૂર છે, આ બાળક આ એરિયામાં ખૂબ સ્ટ્રોંગ છે અને આ એને એચીવ કરી લીધેલું છે. આ સમજ સાથેનું કાર્ડ થશે તો એ એનો ચાઇલ્ડ રિપોર્ટ કાર્ડ એ પણ એની અંદર અગત્યનું મૂક્યું છે. 2.4 એટલે આ જે પ્રકરણ 2ના જે ચોથો પેરો છે એમાં સરસ રીતે આમાં નોંધ સાથે આપણને આપેલું છે. એટલે મારે હવે તમને કહેવાની જરૂર નથી, આપ સૌ સમજો છો. અહીં વિદ્યાર્થી દીઠ વસ્તુઓની બદલાશે, વિદ્યાર્થી દીઠ એની લર્નિંગ પેટર્ન બદલાશે, વિદ્યાર્થી દીઠ લર્નિંગ મટીરિયલ બદલાશે, વિદ્યાર્થી દીઠ એનો લર્નિંગ એક્સપોઝર બદલાશે. ત્યારે પદ્ધતિ, પ્રવિધિ, પ્રયુક્તિ અને પ્રવૃત્તિઓથી સમૃદ્ધ રહી થઈને આપણા આ વિદ્યાર્થીઓને આપણે કરી શકીશું એવો 2.4 આપણને આની અંદર આમાં કહેશે. ઇન શોર્ટ, મારે સારાંશ રૂપે કહેવું હોય તો પ્રજ્ઞાનું હવે મિત્રો આપણે અર્થયુક્ત અમલવારી કરવાની આવે છે. અર્થયુક્ત મતલબ માત્ર રોટ બેઝ અથવા જેને કહેવાય ટ્રેડિશનલ બેઝ, બસ કોઈ ગ્રુપોમાં બાંટી દેવું એટલે પ્રજ્ઞા નથી, કોઈ કાર્ડ મટીરિયલ લઈને બેસી જવું એટલે પ્રજ્ઞા નથી. એ પ્રજ્ઞા જે છે એ આમાં જે સમજાવવા માટે આ વિદ્યાર્થીને એક લર્નિંગ કરવા માટે એની અપેક્ષિત બધી જ કન્ડિશનો પૂરી કરવાનું એક શિક્ષક જ્યારે સમજે છે ત્યારે એને આપણે આમાં કરી શકીશું. રોટ બેઝ લર્નિંગ આમાં ઘટશે અને અર્થપૂર્ણયુક્ત સમજ છે. વારંવાર જ્યારે પણ વાત આવે છે ત્યારે સમજ સાથેની વાત આવે છે. તૂટતા મૂળાક્ષરોથી વાંચતા શબ્દો ખૂબ વખત આપણે વારંવાર જોયા છે, એને હવે આપણે ભૂતકાળ કરવાનો સમય આવે છે. જ્યારે મૂળાક્ષરની એક ઓળખ મળે છે ત્યારે પણ શબ્દ સાથે જ મળે છે. શબ્દ સાથેનો મતલબ હજુ આગળ વધુ તો અર્થ સાથેના શબ્દ સાથે એ મૂળાક્ષરને શીખે છે. તો 5 બાબતો ફરીથી થાય, ફરીથી જોડી દઉં તો એક અર્થ પહેલાં છે, પછી શબ્દ છે, એ શબ્દ સાથે માત્રાઓ અને મૂળાક્ષરનો કોમ્બિનેશન, એટલે આ વાંચનનું કામ. બસ આ લેંગ્વેજ લર્નિંગનો જે પાયાની બાબતો માટે આપણને ભૂતકાળમાં પણ આદરણીય ચોટલિયા સાહેબના વર્ગોમાં આપણે જોયું છે, ડૉક્ટર યોગેન્દ્ર વ્યાસ સાહેબે પણ વારંવાર આપણને આ જ માધ્યમથી ખૂબ બધી વાતો કરી છે. અત્યારે આ ભાષાનું આ વિજ્ઞાન જે છે, જેને લેંગ્વેજ સાયન્સ કહે છે, એ સમજવા માટે પહેલાં બીજાના વર્ગોમાં આવનાર દિવસોમાં આ રિફ્લેક્શન થશે જ થશે અને થશે જ. 2.3માં જે મુદ્દો કીધો છે એને ફરીથી એક વખત, એ પણ બહુ સરસ મુદ્દો રાજેશ્વર સાહેબે વાત કરી છે, મારે ખાલી આપણી સમક્ષ એ મૂકવો છે. એને કીધું છે કે લક્ષ્યાંકો નક્કી કરવા પડશે. મિત્રો, એક વિદ્યાર્થીને કશું, જેમ પેલા વિદ્યાર્થીની વાત કે વિજય સાહેબવાળા સાહેબની વાત જે અત્યારે થઈ છે, એમ આપણા વિદ્યાર્થીઓ માટે
એક થોડા નાના ટાસ્કમાં વહેંચી દેવાથી આપણો લક્ષ્યાંક છે ને નાનો થઈ જાય છે. આ કાયમ માટે કીધું છે કે મોટો ટાસ્ક નહીં, 1 થી 50 સુધીનું શિક્ષણ નહીં. અત્યારે મારી વાત કેટલી છે? બસ 1 થી 5 સુધી. પછી કેટલી છે? 6 થી 10 સુધી. પછી મારે 11 થી 20 સુધી લઈ જવું છે. આ ટુકડાઓમાં કરીને વિદ્યાર્થીઓને એવા લક્ષ્યાંકો નક્કી કરીને આગળ લઈ જવું અને એને સાથે કરીશું. આવી વાત પણ આપણને પેરા 2.3માં આજે આ ડોક્યુમેન્ટે કરી છે. પીડીપીની વાત કરી છે, હું અરે રિપીટ કરતો નથી. વર્ષોના અનુભવ સાથે જે કહેવાય કે માત્ર બંચ ઓફ યર્સ જે રિપીટેડ થાય એને અનુભવ નહીં માનતા. જીવનના દરેક તબક્કે દરેક વખતે આપણને કશુંક શીખવાનું મળે છે. એ શીખવાનું પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે આ પોલિસીએ ખૂબ ભાર મૂક્યો છે અને આને અનુરૂપ આપણને ડેવલપમેન્ટની વાતો પણ આની અંદર આમાંથી થતી આવવાની છે. તો આ વાત પણ આની સાથે હું જોડી દઉં છું. કુલ મળીને મિત્રો પ્રકરણ 2ની અંદર જે વાતો થઈ છે એ ફરીથી આપણે એકવાર જોશો. આ પ્રકરણ આપણી જોડે પણ છે. આજે અમારો આશય આપ સૌને રાજેશભાઈ સાહેબ સહિત આ જ હતો. દરેક વિદ્યાર્થીને યોગ્ય રીતે પૂરી માત્રામાં એટલે કે યોગ્ય પીટીઆરમાં ટીચર મળશે, વિદ્યાર્થીને ગમતા પુસ્તકો મળશે, વિદ્યાર્થીઓને ગમતું વર્ગ વ્યવહાર મળશે, વિદ્યાર્થીઓને આહાર મળશે. આ જ બધું પૂરું થાય. આ બધાનો અંત જે છે એ છે કે વિદ્યાર્થી 2025 સુધીમાં ધોરણ 3માં અપેક્ષિત રીતે ફરીથી બોલી છે અર્થગ્રહણયુક્ત વાંચન કરતો થાય, લેખન કરતો થાય અને પછી ગણન કરતો થાય. પછી મારે કહેવાની જરૂર નથી. આની ઉપર જે ફાઉન્ડેશનલ વારંવાર પ્રિપેરેટરી એટલે માટે કહે છે કે ધોરણ હરેશભાઈ પણ એક સરસ વાત કરી છે કે અહીં સુધી જે શીખ્યો છે, વાંચ્યો જે છે, હવે પછી શીખવા માટેનું વાંચન જે છે, હવે પછી એના કારણો માટેની વાતો બધી આવશે. પછી એ ત્યાં અર્થગ્રહણ માટે એ શબરીએ બોર કેમ ચાખ્યા એ વાંચન છે, પણ શબરી બોર કેમ ચાખ્યા એ સમજવાની વાત જે છે. બાળક વરસાદને લુચ્ચો કેમ કહે છે, તો એ વરસાદને લોચો કેમ કહે છે સમજવાની ક્ષમતા ત્યારે થશે કે જ્યારે વિદ્યાર્થીમાં અર્થગ્રહણની વાત પૂરી થશે. આખી સિરીઝ તમે કોઈ પણ હોરિઝોન્ટલ વર્ટિકલ લર્નિંગને જેને આપણે વિકાસાત્મક રીતે આવર્તન કહીએ છીએ ત્યારે પણ આપણે જોયું છે કે ધોરણ 3માં આ બધું કરતી વખતે તમે એક નાના મુદ્દાને થોડોક અઘરો અથવા થોડોક કાચો રાખી દો, પછીનું તમે જોતા જાઓ એનો પિરામિડ કેવો બનતો જાય છે. 3માં જો એ સંખ્યા જ્ઞાન નથી કરી શકતો, તમારી સંખ્યાને એકી બેકી નથી કરી શકતો, તો 4માં વિભાજ્ય નથી કરી શકતો. વિભાજ્ય નથી કરતો, એને ચાવીઓ નથી આવડતી, તો 5માં લસા ગુસા નહીં કરી શકતો. અહીં જે મેં નાના ધોરણમાં વાત કરી હતી ત્યાં શરૂઆતમાં સ્પાન બહુ નાનો હતો, પણ એનું પિરામિડ બનતું જાય છે. હવે જોતા જાઓ એ અહીંથી કરતાં તમે અહીં આગળ આવે, 6ઠ્ઠા ધોરણમાં આવે ત્યારે પછી એ સંખ્યા જ્ઞાનના આધારે એ અજ્ઞાત સંખ્યાઓ નહીં કરી શકે. આગળ જશે 7મા ધોરણમાં તો કોઈ પણ વસ્તુ જે છેદ ઉડાડવાની વસ્તુ છે બધી જ નહીં કરી શકે, એટલે મોટાભાગનું બીજગણિત નહીં કરી શકે. અને 8મા ધોરણે અંતે એક વિદ્યાર્થી એક વિષયથી ડિસ્ટ્રેક્ટ થઈ ગયો હશે, એક વિષયથી દૂર થઈ ગયો હશે. પણ આનો બેઝ ક્યાં પડ્યો હતો? તો ધોરણ 3માં, બીજા ધોરણ કે 3જા ધોરણમાં. આ વાતને સમજાવવા માટે પોલિસીએ લક્ષ્યાંકમાં ધોરણ 3ને અહેમ માનીને આપણને કીધું છે. આટલી વાત સાથે આભાર. થેન્ક યુ. દિનેશભાઈ સાહેબનો આ તબક્કે આભાર માનીએ છીએ કે જેઓ ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમેરેસી માટે આપણને પાયાગત બાબતો વર્ગખંડમાં કઈ કઈ ધ્યાનમાં રાખવી જોઈએ એની બહુ સુંદર સમજ આપી છે. સાથે સાથે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના પત્રકો પણ આપણને યાદ કર્યા છે કે પત્રક D1થી માંડી અને D4ની અંદર જે 17 કે 18 પ્રકારની જે પ્રવૃત્તિઓ આપેલી છે એની બહુ સુંદર મજાની સમજ આપી છે. દિનેશભાઈ સાહેબનો આપણે આભાર માનીએ છીએ. ડૉક્ટર દર્શનાબેન જોશીને વિનંતી કરીશ કે આના વિશે થોડીક ઝડપથી આપણને વાત કરશે. મેડમ શ્રી. નમસ્કાર મિત્રો. આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું 2020નું ચેપ્ટર 2 એટલે કે એનું જે ટાઇટલ છે એ જ પ્રમાણે ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમેરસી, પછી એની આગળ લખ્યું છે એન અર્જન્ટ એન નેસેસરી પ્રી રિક્વિઝિટ ટુ લર્નિંગ. અર્જન્ટ એટલે અગત્યતાનું, ખૂબ અગત્યતાનું, અને પૂર્વ શરત અધ્યયન માટે ખૂબ અગત્યનું અને પૂર્વ શરત જે છે એના ટાઇટલ સાથે આખા 9 મુદ્દાને આવરી લીધા છે. આપણી પાસે 3 ટર્મિનોલોજી છે. વાયને એને પહેલા મુદ્દામાં સમાવેશ કરી લીધો. શું કામ? તો આ પોલિસીમાં એમને સ્વીકારી લીધું કે આ શું છે, હું વાંચીશ એ શબ્દ તમારી મૂકીશ. વી આર કરન્ટલી ઇન અ લર્નિંગ ક્રાઇસિસ.
લર્નિંગ ક્રાઇસિસ આપણે અનુભવી રહ્યા છીએ એવું આની અંદર પહેલા પેરેગ્રાફમાં આ નીતિમાં સ્વીકારી લીધું. અને બીજામાં શું કરશું આપણે, તો એ સ્વીકારી લીધું કે આ ફાઉન્ડેશન લિટરસી છે અને ન્યુમરસી છે કોઈ પણ હિસાબે આપણે ઓવરકમ કરવાની થશે. તો એની અંદર એને સ્ટાન્ડર્ડ નક્કી કરી આપ્યા આપણને. ક્યાં સુધી, તો કે ધોરણ 3 સુધીમાં. દિનેશભાઈ એ બરાબર આપને આવતીકાલથી જ આપણા વર્ગખંડમાં વિદ્યાર્થીઓ આવી જાય અને આ મિશન નેશનલ મિશન તરીકે લોન્ચ થાય, સ્ટેટ મિશન તરીકે લોન્ચ થાય એ પહેલાં આપણા વર્ગખંડમાં લોન્ચ થઈ ગયું હશે. એ રીતે એમને સ્પષ્ટ રીતે આપણી સમક્ષ આ બાબત મૂકી દીધી કે આપણે કઈ રીતે કરવાનું થશે. તો એની અંદર બીજા જે મુદ્દા 2.2 મુદ્દો છે એની અંદર સ્પષ્ટ લખ્યું છે અને નીતિ કહે છે કે આવી રીતે નેશનલ મિશન ઓન ફાઉન્ડેશન લિટરસી અને ન્યુમરસીનું એક સેટઅપ થશે અને સ્ટેટે એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એના નોર્મ્સ, એના સ્ટાન્ડર્ડ નક્કી કરવા પડશે અને એ આધારે આગળ વધશે. પછીના બધા જ મુદ્દા હું એવું કહીશ 2.3 થી 2.9 હાવ કેવી રીતે અમલીકરણ થશે આનું. તો પહેલાં આવ્યું ટીચરના જે નોર્મ્સ છે એની અંદર જ્યાં પણ જરૂરિયાત છે, બેઝિક જરૂરિયાત છે, પાયાની જરૂરિયાત છે, ત્યાં જે તે જગ્યાએ એની અંદર ફેરફાર કરી શકાશે એવું કીધું. ચોથાની અંદર કીધું, શું કીધું, અભ્યાસક્રમની અંદર અને વિદ્યાર્થીનું જે આપણે ટ્રેસ કરવાના છે એ રિપોર્ટ કાર્ડની અંદર વાત કરી લીધી. આ અભ્યાસક્રમની અંદર એમને કહી દીધું છે કે ન્યુમરસી, લિટરસી અને ફાઉન્ડેશનની જે વાત છે એ ફક્ત ધોરણ 3 નહીં પણ અક્રોસ ધ કરિક્યુલમ આને એન્શ્યોર કરવામાં આવશે અને પછી જ આગળ એને વધારવામાં આવશે. અને જેમ દિનેશભાઈએ ફરી વાત કરી છે, જે તે વિદ્યાર્થીના ઇન્ડિવિજ્યુઅલ રેકોર્ડ કાર્ડમાં આની અંદરની નોંધ હશે અને એને ધ્યાને લઈને એના ધોરણ આધારિત એને આગળ એ શિક્ષક જે છે એને આગળ લઈ જશે. પછીનું જે છે 2.5 જે છે એની અંદર પણ દિનેશભાઈએ કહી દીધા કેટલા પેરામીટર્સ લીધા છે, તો કે આલ્ફાબેટ, એના સાઉન્ડ્સ, શબ્દ, રંગ, શેપ અને નંબર, એન્ડ ઇન્વોલ્વિંગ collaboration with peers and parents will be developed by NCERT and SCERTs. આ પેરામીટર્સના આધારે એને અમલમાં મૂકી અને એ આગળ લઈ જશે. પછી આ બધા જ માટે કયા પ્લેટફોર્મ આપણી પાસે હશે, તો કે ડિજિટલ પ્લેટફોર્મ પણ આપણી પાસે ઉપલબ્ધ બનશે. પેડાગોજી જેમ વાત કરી એની અંદર મુખ્ય ભાર આપ્યો છે પિયર ટુ પિયર લર્નિંગ, વત્તા એમને વોલેન્ટિયર્સ જે છે આપણી પાસે પણ અહીંયા ભાર મૂકી રહ્યા છે. કોઈ પણ ટ્રેન 8 પર્સન પણ આની અંદર ઉપયોગ આપણને શાળા કક્ષાએ કરી શકે, પણ મુખ્ય જવાબદારી આપણી. પછી લખ્યું છે લાઇબ્રેરી. આની અંદર સ્કૂલ લાઇબ્રેરીનો તો ઉલ્લેખ છે, સાથોસાથ હવે આ પ્રકારના જે પુસ્તકો છે, બાળકોના પુસ્તકો છે, એ પબ્લિક લાઇબ્રેરીમાં પણ ઉપલબ્ધ બનશે એવું આની અંદર કહ્યું છે. અને 2.9ની અંદર ન્યુટ્રિશન અને હેલ્થની વાત કરી છે, એની અંદર કાઉન્સમાં મેન્ટલ હેલ્થનો પણ ઉલ્લેખ કરી દીધો છે. એટલે આ સાથેનું જે હેલ્થ છે એને ધ્યાનમાં રાખવાની વાત છે અને આપણને આ ચેપ્ટરને સમજાયું છે. પણ મુખ્ય ભાર જે છે એ 2025 સુધીનું છે અને આપણે અહીંયા બહુ સ્પષ્ટ રીતે સમજ્યા કે આને અર્થગ્રહણ સાથે, ગણન પણ અર્થગ્રહણ, વાંચન અને લેખન પણ અર્થગ્રહણ, એની અંદર પણ ઝડપ સાથેના, એ સાથેનું કઈ રીતે એચીવ કરશું એના સાંકળીને ખૂબ સરસ રીતે આજનું આ સેશન આપણે સમજ્યા છીએ. અને ફરી વખત આપણે એક વસ્તુને યાદ રાખીએ કે કદાચ આ નેશનલ મિશન આવે કે એની અંદર જે પ્રોસેસ છે SCERT સુધી આવે, સ્ટેટ પાસે આવે, શાળા પાસે આવે, વર્ગખંડ સુધી આવે, પણ વર્ગખંડમાં આપણે જ છીએ તો આ ક્રાઇસિસ તો આપણા વર્ગખંડની પણ છે. તો આપણે શા માટે એને આપણી પાસે વિદ્યાર્થી આવે તો આપણે શું કામ વહેલેથી ન શરૂ કરીએ? તો એ પ્રકારના પૂર્વ ભૂમિકા સાથે આજના ચેપ્ટરનું આપણે અધ્યયન કર્યો, અભ્યાસ કર્યો. આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં બધા જ સાહેબોનો આપણે
આવકારીએ છીએ. એમને આ સરસ પ્રકારનું જસ્ટિફાય કર્યું, ન્યાય આપ્યો છે આ ચેપ્ટરને પૂરતા પ્રમાણમાં. આપણે ક્યાં છીએ, આપણી પાસે શું ઉપલબ્ધ છે, શું રિસોર્સ ઉપલબ્ધ છે, અને હવે આગળ આપણે કઈ રીતે વધી શકીશું એ માટે એમને આપણી સમક્ષ બધી જ બાબતો મૂકી છે. એમને અભિનંદન આપીએ છીએ, આવકારીએ છીએ, એમનો આભાર પણ માનીએ છીએ. હું આગળ ભાવેશભાઈને કહીશ કે આગળનું સેશન આગળ કન્ટિન્યુ કરે. મેડમશ્રીનો આભાર. આપ સૌનો અત્યારે દ્વિતીય મણકામાં નેશનલ એજ્યુકેશન પોલિસી જે આપણે સુંદર આખી બીજો મણકો જે સાંભળ્યો છે એ બદલ આપ સૌનો આભાર. સાથે સાથે બંને વક્તાશ્રીઓ, અધ્યક્ષશ્રી અને આ આખા કાર્યક્રમનું સંચાલન કરનાર ડૉક્ટર દર્શનાબેન અને નીતિનભાઈનો પણ આ તબક્કે આપણે સૌ આભાર માનીએ છીએ. આવતીકાલે ફરી મળીશું. આભાર.